વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને શ્રી ગોવિંદરાયજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. સેવાનો ખૂબ જ આગ્રહ રાખનાર શ્રી ગોવિંદરાયજીના પ્રાકટ્ય ઉત્સવ પર ઘણું મનન ચિંતન કર્યું કે વૈષ્ણવોને ભેટ સ્વરૂપે શું પ્રદાન કરીએ, આજનો સત્સંગ શું કરીએ. ઘણું વિચાર્યું. પહેલા એમ થયું કે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોનું ભાવ દર્શન કરીએ. પછી અચાનક જ પ્રસંગ યાદ આવ્યો કે જ્યારે શ્રી ગોવિંદરાયજી ના લગ્ન પ્રસ્તાવ હતા અને આપ ખૂબ જ દુખી થઈ ગયા હતા, કારણ કે આપનો દરરોજનો નિયમ કે ઉથાપનના જારીજી આપ ભરે તો તે દિવસે એ સેવા છૂટી જશે એ વિચારથી તેઓ ખૂબ જ દુખી હતા. એટલે સેવાનો આગ્રહ આપને ખૂબ જ હતો. તો ચાલો ને આજે આપણે સેવા ફલમ ગ્રંથનું થોડુંક ભાવ દર્શન કરીએ અને આનંદ ઉલ્લાસમાં મગ્ન થઈ જઈએ. વાલા વૈષ્ણવો, હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વચનામૃતમાં પણ કહેતા હોય છે કે મૂળ સંસ્કૃત શ્લોકનો પાઠ કરવો માટે સૌપ્રથમ આપણે સેવા ફલમ ગ્રંથનો પાઠ કરીશું. શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથો રચ્યા છે, તેમાં આ 16મો ગ્રંથ છે સેવા ફલમ. યાદૃશ્રી સેવના પ્રોક્તા તત્સિદ્ધૌ ફલમુચ્યતે અલૌકિકસ્ય દાનેહિ ચાથ્યઃ સિદ્ધ્યેન મનોરથઃ ફલમ બાહ્ય અધિકારો વા ન કાલોત્ર નિયામકઃ ઉદ્વેગઃ પ્રતિબંધો વા ભોગો વા સ્યાત્તુ બાધકઃ અકર્તયં ભગવતઃ સર્વથા ચેદ ગતિર્નહિ યથા વા તત્વ નિર્ધારો વિવેકઃ સાધનમ મતમ બાધકાનાં પરિત્યાગો ભોગેપ્યેકં તથા પરમ નિષ્પ્રત્યુહં મહાન ભોગઃ પ્રથમે વિશ્યતે સદા સવિઘ્નોલ્યો ઘાતકઃ સ્યાદત બલાદેતો સદા મતો દ્વિતીયે સર્વથા ચિંતા ત્યાજ્યા સંસાર નિશ્ચયાત નન્વાદ્યે દાતૃતા નાસ્તિ તૃતીયે બાધકં ગૃહં અવશ્યેયં સદા ભાવ્યા સર્વમન્યન મનનો ભ્રમઃ તદીયૈરપી તત્કાર્યં પુષ્ટવનૈવ વિલંબયેત ગુણક્ષોભે અપી દ્રષ્ટવ્યમેતદેવેતિ મે મતિઃ કુસૃષ્ટિરત્ર વા કાચિદુત્પદ્યેત સવે ભ્રમઃ. હવે તેનો સમશ્લોકી અનુવાદ આપ્યો છે. જેવી સેવા કહી તેવા તે સિદ્ધ્યાથી કહું ફળ. અલૌકિક ના દાને તો પહેલો સીધે મનોરથ. જે ફળ કે અધિકાર ન ત્યાં કાળ નિયામક ઉદ્વેગ કે અંતરાય ભોગ તે માહી બાધક. ન કરવું હરીને હો તો તેમાં લેશે ગતિ નથી. નિધરી તત્વને તેવો માન્યો વિવેક સાધન. ત્યાગવા બાધકોને સૌ ભોગેય એકને બીજો ને નિર્વિઘ્ન મહાભોગ પેલે ફળે વસે સદા. સવિઘ્ન અલ્ય ઘાતક બલે માન્યા જ એ સદા. બીજામાં ત્યાગવી સંધિ ચિંતા સંસાર નિશ્ચયે. દાતૃતા નથી પેલામાં ત્રીજામાં ઘર બાધક. અવશ્ય એ સદા ધ્યાવો બીજું સર્વ મનોભ્રમ. તદિયો એ કરવું તે પુષ્ટિમાં વાર ના ઘટે. ગુણક્ષોભેય એને જ પેખવું એમ માનું હું. ઉપજે કુવિચારો કો આમાં તો ભ્રમ તે જ છે. સેવા ફલ વિવરણ ભૂમિકા ગ્રંથ પ્રાકટ્ય. 16 ગ્રંથમાં છેલ્લો 16મો ગ્રંથ સેવા ફલ છે. 16 ગ્રંથોમાં આ એક જ એવો ગ્રંથ છે કે જેનું રહસ્ય સમજાવવા માટે સ્વયં શ્રી મહાપ્રભુજીએ તેના ઉપર વિવરણ રચ્યું છે. એમ મનાય છે કે વિક્રમ સંવત 1582માં શ્રી મહાપ્રભુજીએ આગ્રામાં વિષ્ણુદાસ છીપા નામના પોતાના સેવક માટે આ ગ્રંથની રચના કરી હતી. 84 વાર્તામાં તેનો ઉલ્લેખ આ પ્રમાણે મળે છે. આગ્રા પાસેના એક નાનકડા ગામમાં
કાપડ પર રંગકામ કરનાર એક છીપાના ઘેર વિષ્ણુદાસ નામના વિષ્ણુદાસનો જન્મ થયો. તેઓ 20 વર્ષના થયા ત્યારે તેમનું લગ્ન થયું. તેમના પિતા કપડા ઉપર સુંદર ડિઝાઇનો છાપતા. વિષ્ણુદાસ છાપેલા કપડાના તાકા આગ્રા વેચવા લઈ જતા. એક વખત શ્રી મહાપ્રભુજી આગ્રા પધાર્યા હતા. એ વખતે વિષ્ણુદાસ છીટના સુંદર તાકા લઈને વેચવા માટે આગ્રા આવ્યા હતા. શ્રી મહાપ્રભુજીએ આ તાકા જોયા. તેમણે પોતાના સેવક કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી કે આ છીપા પાસે બહુ સુંદર છીંટ છે, તે જે માગે ને તે રકમ આપી બધા તાકા ખરીદી લો. શ્રી ઠાકોરજીને લાયક છે. ત્યારે કૃષ્ણદાસે વિષ્ણુદાસને કહ્યું, છીંટના બધા તાકા અમને આપો, તેની જે કિંમત હોય તે લઈ લો. વિષ્ણુદાસે 4 ગણો ભાવ કહ્યો. કૃષ્ણદાસે જરા પણ ભાવની રકઝક કર્યા વિના પૂરેપૂરા રૂપિયા ગણી આપ્યા. વધારામાં કહ્યું કે આવા બીજા સારા તાકા હોય તો લઈ આવજો. કૃષ્ણદાસ આશ્ચર્યચકિત થયા. તેમને લાગ્યું કે આ કોઈ સામાન્ય માણસ નથી, પરંતુ ભગવત ભક્ત મહાપુરુષ છે. એટલે વિષ્ણુદાસ છીપા આશ્ચર્યચકિત થઈ ગયા. અહીંયા ભૂલ છે. વિષ્ણુદાસ છીપા આશ્ચર્યચકિત થઈ ગયા. એમને લાગ્યું કે આ કોઈ સામાન્ય માણસ નથી, પરંતુ ભગવત ભક્ત મહાપુરુષ છે. સામાન્ય માણસ હોત તો તેણે ભાવતાલ કર્યો હોત, પૈસા ઓછા લેવા રકઝક કરી હોત, પરંતુ આમણે તો ભાવ પૂછ્યા વિના જ બધા તાકા ખરીદી લીધા અને મોં માંગ્યા પૈસા પણ ચૂકવી દીધા. આવા મહાપુરુષને આવી રીતે કાપડ વેચવું યોગ્ય નથી, કારણ કે તેમનો પૈસો મારા ઘરમાં આવશે તો મારું આખું ઘર વૈરાગી બની જશે. આમ વિચારી તેમણે કૃષ્ણદાસને કહ્યું, તમારા બધા રૂપિયા પાછા લો, મારે કાપડ વેચવું નથી, મને મારું કાપડ પાછું આપો. ત્યારે કૃષ્ણદાસે કહ્યું, તું ઘણો મૂર્ખ દેખાય છે. તે જે ભાવ કહ્યો તે મેં આપ્યો છે. હવે આ કાપડ તને પાછું ન અપાય. તને લાગતું હોય કે તને નુકસાન થાય છે તો બીજા વધારે રૂપિયા લઈ લે. આમ પણ મેં તને કિંમત કરતા વધારે રકમ આપી છે. વિષ્ણુદાસે કહ્યું, તમે મહાપુરુષ છો, એટલે તમારો પૈસો મારા ઘરમાં આવે તો મારું આખું ઘર વૈરાગી બની જાય. એવા ડરથી હું તમને કાપડ વેચવા ઈચ્છતો નથી. તમારે કાપડ પાછું ન આપવું હોય તો પણ મને વાંધો નથી, પરંતુ તમે આપેલા આ રૂપિયા તમે પાછા લઈ લો. તમારા રૂપિયા અમને નહીં પચે. આ સાંભળી કૃષ્ણદાસે કહ્યું, તમારા કાપડના વખાણ અમારા શ્રી આચાર્યજીએ તેમના શ્રી મુખેથી કર્યા છે અને મને ખરીદી લેવા આજ્ઞા કરી છે, એટલે કાપડ તો પાછું નહીં આપી શકું. વળી શ્રી મહાપ્રભુજી પોતાના સેવક સિવાય કોઈની ભેટ પણ સ્વીકારતા નથી, એટલે તમારા પૈસા પણ હું પાછા લઈ ન શકું. ત્યારે વિષ્ણુદાસે પૂછ્યું, તમારા આચાર્યજી ક્યાં છે? ઉપનિષદોમાં બતાવવામાં આવ્યું છે કે પરમાત્મા પ્રવચનથી, બુદ્ધિથી કે શાસ્ત્રોથી સાંભળવાથી મળતા નથી. ત્યાં પૂછવામાં આવ્યું કે તો પછી પરમાત્મા ક્યાં છે અને કોને મળે છે? ત્યારે એના જવાબમાં કહેવામાં આવ્યું કે પરમાત્મા પોતે જેને શોધે છે ને તે જીવત પરમાત્માને શોધી શકે છે. પરમાત્મા જેને મળવા ઈચ્છે છે તે જ પરમાત્માને મળી શકે છે. આપણે ગુસાઈજી ના પ્રસંગમાં પણ આવે છે ને કે જ્યારે અકબર બાદશાહે પ્રશ્ન કર્યો કે સાહેબ કેસે મિલે, ત્યારે આપે કહ્યું કે જૈસે આપ હમકો મિલે. એટલે રાજા ઈચ્છા કરે પ્રજાને મળવાની તો તરત જ મળી શકે, પરંતુ પ્રજા કોઈ ઈચ્છા કરે રાજાને મળવાની તો એટલું મળવું સહેલું હોતું નથી. તેવી જ રીતે પરમાત્મા જે જીવનો અંગીકાર કરવા ઈચ્છે છે તે જીવ પણ પરમાત્માને સહેલાઈથી મેળવી શકે છે. હવે શ્રી મહાપ્રભુજીને આવા અનેક વિષ્ણુદાસો શોધી રહ્યા હતા. તેમના માટે તો શ્રી મહાપ્રભુજીએ ભારત દેશની 3 પરિક્રમાઓ ચરણાવીનથી ચાલીને 18 વર્ષ સુધી કરી. શ્રી મહાપ્રભુજી વિષ્ણુદાસને શરણે લેવા આતુર હતા, કારણ વિષ્ણુદાસ શુદ્ધ પુષ્ટિ નિર્ગુણ ભક્તિના બીજભાવવાળા જીવ હતા. તેથી તો તેમને પ્રશ્ન થયો કે શ્રી મહાપ્રભુજી ક્યાં છે? બાકી કોઈ અન્ય માણસ હોત ને તો કાપડ વેચી ઘર ભેગો થઈ ગયો હોત. વિષ્ણુદાસની છીંટ ઉપર શ્રી આચાર્યજી રીઝ્યા તે વિષ્ણુદાસનો કરણ નિરોધ. વિષ્ણુદાસે શ્રી મહાપ્રભુજી ક્યાં છે એમ પૂછ્યું તે તેમનો વ્યાપાર નિરોધ. શ્રી મહાપ્રભુજી વિષ્ણુદાસને આ સેવાફળ ગ્રંથનું દાન કરશે તે ફળ નિરોધ. આ ત્રણેય નિરોધ વિશે આપણે નિરોધ લક્ષણ ગ્રંથમાં પણ સમજ્યા છીએ. જીવાત્માનું પરમાત્મા દ્વારા થતું વરણ,
એ કરણ નિરોધ છે. પરમાત્મા દ્વારા પોતાના સ્વરૂપનો જીવાત્માને કરવામાં આવતો અનુભવ એ ફલ નિરોધ છે. કૃષ્ણદાસ મેઘન વિષ્ણુદાસને શ્રી મહાપ્રભુજી પાસે લઈ ગયા. શ્રી મહાપ્રભુજી આગ્રામાં શ્રી યમુના કિનારે સંધ્યાવંદન કરતા હતા. વિષ્ણુદાસે શ્રી મહાપ્રભુજીને સેવક કરવાની વિનંતી કરી. ત્યારે શ્રી મહાપ્રભુજીએ તેમને સ્નાન કરાવી બ્રહ્મસંબંધ કરાવ્યું. વિષ્ણુદાસે વિનંતી કરી, મહારાજ, હું મૂર્ખ છું, કંઈ જાણતો નથી. મારા ઉપર એવી કૃપા કરો કે મને શ્રી ભાગવતજી તેમજ આપના ગ્રંથોનું થોડું જ્ઞાન થાય, આપના માર્ગના સિદ્ધાંત હું સમજી શકું. વિષ્ણુદાસ પર કૃપા કરી શ્રી મહાપ્રભુજીએ તત્કાલ સેવાફળ ગ્રંથ રચી વિષ્ણુદાસને સંભળાવ્યો. તે સાંભળીને વિષ્ણુદાસે વિનંતી કરી, મહારાજ, આ ગ્રંથ સાંભળતાની સાથે બધા શાસ્ત્ર પુરાણનું જ્ઞાન તો આપની કૃપાથી થઈ ગયું, પરંતુ આ સેવાફળ ગ્રંથનું રહસ્ય મારી સમજમાં આવ્યું નથી. ત્યારે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે આ સેવાફળ ગ્રંથ જ એવો કઠણ છે જે જીવ બુદ્ધિથી સમજાય તેમ નથી. તે આ બાબતમાં પૂછ્યું, તે યોગ્ય કર્યું. શ્રી મહાપ્રભુજીએ પોતાના જ એક ગ્રંથ ઉપર પોતે જ ટીકા રચી વિષ્ણુદાસને સંભળાવી. તે સાંભળતા જ શ્રી મહાપ્રભુજીની કૃપાથી વિષ્ણુદાસના હૃદયમાં પુષ્ટિ માર્ગના સર્વ સિદ્ધાંત પ્રકાશિત થઈ ગયા. વિષ્ણુદાસને ઘણો આનંદ થયો. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા લઈ વિષ્ણુદાસ ઘેર પાછા ગયા. હવે થોડાક કપડા છાપતા, આગ્રા જઈ વેચી આવતા અને તેમાંથી દેહ નિર્વાહ કરતા. બાકીનો પૂરો સમય માનસી સેવામાં વિતાવતા. તદુપરાંત શ્રી મહાપ્રભુજીના શ્રી સુબોધિનીજી વગેરે ગ્રંથોના મનન ચિંતનમાં મગ્ન રહેતા. આવી રીતે વિષ્ણુદાસ માટે શ્રી મહાપ્રભુજીએ ગ્રંથ અને તેના વિવરણની રચના કરી. જેમ શુદ્ધાંત મુક્તાવલી ગ્રંથ રચીને શ્રી મહાપ્રભુજીએ અચ્યુતદાસને આપ્યો. ત્યારે અચ્યુતદાસે તનુજા વિતજા સેવા કર્યા વિના જ માનસી સેવા સિદ્ધ થઈ હતી. તેમ વિષ્ણુદાસે પણ આ ગ્રંથ પ્રાપ્ત થતા તનુ વિતજા સેવા પ્રાપ્ત થઈ. સેવાનું ફળ માનસી સેવા છે. સેવા ફળ ગ્રંથથી તેમને સેવાનું જ સાક્ષાત ફળ પ્રાપ્ત થયું. આ ગ્રંથમાં 7.5 શ્લોક છે. તેનું વિવરણ શ્રી મહાપ્રભુજીએ ગદ્યમાં કરેલું છે. આ 7.5 શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ 15 સૂત્રો બતાવ્યા છે. આ ગ્રંથ ઉપર 14 ટીકાઓ લખાઈ છે, જે આ ગ્રંથનું કેટલું મહત્વ છે તે બતાવે છે. આ ગ્રંથના ટીકાકારો ના નામ આ પ્રમાણે છે. પેલું કલ્યાણરાયજી, બીજું ચાચા શ્રી ગોપેશજી, ત્રીજું શ્રી દેવકી નંદનજી, ચોથું શ્રી હરિરાયજી, પાંચમું શ્રી વલ્લભજી, છઠ્ઠું શ્રી પુરુષોત્તમજી, સાતમું શ્રી દ્વારકેશજી, આઠમું શ્રી ગોકુલનાથજી, નવમું શ્રી વ્રજભૂષણજી, દસમું શ્રી લાલુ ભટ્ટજી, 11મું શ્રી જય ગોપાલ ભટ્ટજી, 12મું શ્રી લક્ષ્મણ ભટ્ટજી, 13મું અનામી, 14મું અનામી. આમ 14 પ્રકારની ટીકાઓ આ સેવાફલમ ગ્રંથ માટે રચાઈ છે. સેવાફલમ ગ્રંથ વિવરણ સહિત યાદૃશી સેવના પ્રોક્તા તત્સિદ્ધયો ફલમુચ્યતે અલૌકિકસ્ય દાનેહિ ચાધ્ય સિદ્ધ્યન મનોરથઃ ફલમ બાહ્ય અધિકારો વા ન કાલોત્ર નિયામકઃ. જે પ્રકારની સેવા ઉત્તમ રીતે કહેલી છે તે સિદ્ધ થવા માટેનું બાહ્ય ફળ કહેવાય છે. અલૌકિકના દાનથી પણ મુખ્ય ફળરૂપ મનોરથ સિદ્ધ થાય છે. અલૌકિકનું દાન ન મળે તો પણ ફળ અથવા અધિકાર મળવામાં કાલ અહીં નિયામક નથી. એટલે કાલ કંઈ બાધા કરતું નથી સેવામાં. હવે અહીં કહે છે કે સેવામાં 3 ફળ છે: અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને ત્રીજું વૈકુંઠ વગેરેમાં સેવા ઉપયોગી દેહ મળવો તે. આ 3 ફળ પ્રભુ અલૌકિક રીતે દાન તો મળે જ છે. અને ઉદ્વેગ પ્રતિબંધો વા ભોગો વા સ્યાત્તો બાધક. એટલે સેવામાં ઉદ્વેગ, પ્રતિબંધ અથવા ભોગ ચોક્કસ બાધક થાય છે. વાલા વૈષ્ણવો, ગમે ત્યારે આપ આત્મચિંતન કરશો તો ખ્યાલ આવશે કે જ્યારે આપણું મન ઉદ્વેગ વાળું હોય ને ત્યારે સેવા સ્મરણ કે સત્સંગમાં આપણું ચિત્ત લાગતું નથી. તે આપણને બાધારૂપ બને છે. માટે ક્યારે પણ ઉદ્વેગ કરવો નહીં. અહીં કહે છે
કે સેવાયામ પ્રતિબંધકમ ત્રયમ ઉદ્વેગ પ્રતિબંધો ભોગો વા. એટલે સેવામાં 3 પ્રતિબંધ છે. એક તો ઉદ્વેગ, બીજું પ્રતિબંધ અને ત્રીજું ભોગ. ત્રણેય સાધનોનો સારી રીતે ત્યાગ કરવો. એટલે ભોગ 2 પ્રકારના છે. એક તો લૌકિક ભોગ અને બીજો અલૌકિક ભોગ. ત્યાં લૌકિક ભોગને ત્યજવો. અલૌકિક ભોગ તો ફળોની મધ્યમાં પ્રથમ પ્રવેશ કરે છે. પ્રતિબંધ પણ 2 પ્રકારના છે. એક સાધારણ પ્રતિબંધ અને એક ભગવત્કૃત પ્રતિબંધ. તેમાં સાધારણ પ્રતિબંધ બુદ્ધિપૂર્વક ત્યજવો. એટલે સાધારણ પ્રતિબંધ એટલે આપણે કઈ સેવા સત્સંગ સ્મરણ કરતા હોય અને કોઈ લૌકિક આવીને વચમાં વાત કરે તો તેનો બુદ્ધિપૂર્વક તેનાથી દૂર થવું. કોઈક લૌકિકમાં રચેલું પચેલું હોય કે કોઈ લૌકિક જ વાતો કરતું હોય તો ત્યાંથી દૂર રહેવું અથવા તેને સમજાવવું અને ટૂંકમાં કોઈની નિંદા કોથળીમાં પડ્યા વિના સત્સંગ કરવો. એટલે આ પ્રતિબંધ છે એ સાધારણ પ્રતિબંધ છે, જેનાથી આપણે બુદ્ધિપૂર્વક તેમાંથી બહાર નીકળી શકીએ છીએ. એટલે અહીં કહે છે કે અકર્તવ્યમ ભગવતઃ સર્વથા ચેદ ગતિર નહીં યથાવા તત્વ નિર્ધારો વિવેકઃ સાધનમ મતમ. એટલે જો ભગવાનને સર્વ પ્રકારથી ફળનું દાન કરવું ન હોય ને તો બીજો કોઈ ઉપાય જ નથી. ત્યારે જે પ્રકારથી તત્વનો નિશ્ચય થાય તેમ કરવો અથવા તો વિવેક રાખવો એમ સાધન માનેલું છે. એટલે ઘણી વખત આપણે સેવાનો આગ્રહ રાખતા હોય અને વારંવાર કોઈ પ્રતિબંધો આવે એટલે હજી આપણને અધિકાર પ્રાપ્ત ન થયો હોય અથવા તો એ ભગવત્કૃત પ્રતિબંધ કહેવાય. એટલે હજી પ્રભુની ઈચ્છા નથી, આપણી દશા કાચી હોય એટલે પણ આવું આપણી સાથે થતું હોય. એટલે ભગવત્કૃત પ્રતિબંધ માટે આપણે કંઈ નથી કરી શકતા. સતત અષ્ટાક્ષર મહામંત્રનું રટણ કરવું અને પ્રભુને વિનંતી કર્યા કરવું કે હે પ્રભુ, આપ મારી યોગ્યતા, મારી પાત્રતા, મારા અધિકાર અનુસાર મારા પર કૃપા કરો. એટલે અહીં કહે છે કે ભગવત કૃતેશ ચેત પ્રતિબંધ તથા ભગવાન ફલમ ન દાસ્યતિતિ મંતવ્યમ. એટલે જો પ્રતિબંધ ભગવત્કૃત હોય તો ભગવાન ફળ નહીં આપે એમ માનવું. ત્યારે સેવા, અન્ય સેવા પણ વ્યર્થ છે. ત્યારે આ જીવ આસુરી છે એમ નક્કી સમજવું. ત્યારે શોક દૂર કરવા માટે જ્ઞાન માર્ગમાં રહેવું એ વિવેક છે. આગળ કહે છે કે બાધકાનામ પરિત્યાગો ભોગે પ્યેકમ તથા પરમ નિષ્પ્રત્યુહમ મહાન ભોગઃ પ્રથમે વિશતે સદા. એટલે સેવામાં વિઘ્ન કરનારા બધા કારણોનો પૂરેપૂરો ત્યાગ કરવો. ભોગમાં પણ લૌકિક ભોગનો તથા બીજા પ્રતિબંધમાં લૌકિક પ્રતિબંધોનો ત્યાગ કરવો. વિઘ્ન વિનાનો જે અલૌકિક ભોગ છે તેનો સેવાના પ્રથમ ફળ અલૌકિક સામર્થ્યમાં સદા સમાવેશ થાય છે. સવિઘ્નો અલ્પો ઘાતક સ્યાદ બલા દેતો સદા મતો. એટલે લૌકિક ભોગ વિઘ્નો વાળો અને ક્ષણિક છે. લૌકિક ભોગ અને લૌકિક પ્રતિબંધ એ બંનેને હંમેશા ઘાતક માનેલા છે. ધ્યાન આપજો, શ્રીનાથજી ધ્યાન આપજો, લૌકિક ભોગ વિઘ્નો વાળો અને ક્ષણિક છે અને લૌકિક ભોગ અને લૌકિક પ્રતિબંધ એ બંનેને હંમેશા ઘાતક માનેલા છે. નનુ સાધારણો ભોગ કથમ ત્યક્તવ્ય ઇત્યાકાંક્ષાયા મહા. એટલે ખરેખર લૌકિક ભોગ કેવી રીતે છોડાય એવી શંકા થાય ત્યાં કહે છે તે વિઘ્નપણું તથા ક્ષણિકતા હોવાથી તજવા યોગ્ય છે. એ બંને લૌકિક ભોગ અને સાધારણ પ્રતિબંધ હંમેશા પ્રતિબંધ રૂપ છે. આ બધું આપણે વિસ્તારથી સમજીશું. હજી તો સૌપ્રથમ આપણે ભાવાર્થ જ જોઈ રહ્યા છીએ. દ્વિતીય સર્વથા ચિંતા ત્યજ્યા સંસાર નિશ્ચયાત. એટલે બીજો એટલે કે ભગવત્કૃત પ્રતિબંધ જે છે ત્યારે સર્વ પ્રકારે ચિંતા તજવી, કારણ કે તેથી સંસાર ભોગવવાનું ફળ નક્કી જ છે. દ્વિતીયો ભગવત્કૃત પ્રતિબંધ જ્ઞાન સ્થિત્ય ભાવે ચિંતા ભાવાર્થમાહ. દ્વિતીય ઇતિ એટલે બીજો ભગવત્કૃત જે પ્રતિબંધ છે જ્ઞાન માર્ગમાં સ્થિતિ ન થાય તો ચિંતાના અભાવ માટે કહે છે કે તેને તો સંસાર નક્કી ભોગવવાનો જ છે.
ખરેખર પહેલા ઉદ્વેગમાં ભગવાનને ફળ આપવાની ઈચ્છા નથી એવું નથી. આદ્ય ફલાભાવે ભગવતો દાતૃત્વમ નાસ્તિ, એટલે પહેલાના ઉદ્વેગ ફળના અભાવમાં ભગવાનનું ફળ આપવાપણું નથી એવું નથી. ત્યારે સેવા આધિદેવિકી નથી એમ કહેવાનું છે. ત્રીજા પ્રતિબંધમાં ઘર બાધક છે. જ્યારે ઘરનો પૂરેપૂરો ત્યાગ થાય ત્યારે જ ભોગનો અભાવ સિદ્ધ થાય છે. એટલે અહીં ઘર કહેતા સંસારમાં આસક્તિની વાત છે. અને આ 3 ફળ અને 3 પ્રતિબંધ પોતાને વશ નથી એવું સદા ચિંતન કરવું. બીજું બધું મનનો ભ્રમ છે. તદીઓએ પણ એ કાર્ય કરવું. ભગવાન પુષ્ટિમાં કદી વિલંબ કરતા નથી. ધ્યાન આપજો, ભગવાન પુષ્ટિમાં કદી વિલંબ કરતા નથી. ઓ શ્રીનાથજી, ભગવાન પુષ્ટિમાં કદી વિલંબ કરતા નથી. ગુણોને લઈને ક્ષોભ થાય ત્યારે પણ એ ભગવત્કૃત પ્રતિબંધ જ જોવા એવો મારો અભિપ્રાય છે. આ વિષયમાં વિકલ્પે કોઈ પણ પ્રકારના કુવિચાર ઉત્પન્ન થાય તો તે ચોક્કસ ભ્રમ છે. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય પ્રકટિતમ સેવા ફલમ સવિવરણમ સમાપ્તમ. એટલે હવે આપણે સેવાફળ વિવરણ વિસ્તારથી સરળ ભાષામાં સમજીશું. વાલા વૈષ્ણવો, ષોડશ ગ્રંથનો કેન્દ્રવર્તી વિચાર કરીએ ને તો ષોડશ ગ્રંથનો પ્રારંભ શ્રી યમનાષ્ટકથી થયો. શ્રી યમનાજી ભક્તિનું દાન કરનારા ભગવાનના કૃપા શક્તિનું સ્વરૂપ છે. તેથી તેઓ કૃપાપાત્ર જીવોને અષ્ટસિદ્ધિ અને અષ્ટ ઐશ્વર્યનું દાન કરે છે. તેમની શરણે જનાર જીવોને ભગવત શરણમાં લઈ જાય છે અને તેમને ભગવાનમાં સર્વ સમર્પણ કરાવી ભગવત સેવાનો અધિકાર અપાવે છે. માટે શ્રી મહાપ્રભુજીએ શ્રી યમનાષ્ટક ગ્રંથમાં શ્રી યમનાજીને નમન કરવાની આજ્ઞા કરી. શ્રી યમનાજી દ્વારા પુષ્ટિ ભક્તિના નિશ્ચયના મહેલમાં પુષ્ટિજીવ પ્રવેશ કરવા અધિકારી બને છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી ચૂકી જય. ત્યાર પછી બાલબોધ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ શાસ્ત્રોક્ત મોક્ષનું સ્વરૂપ બતાવ્યું અને આજ્ઞા કરી કે એ મોક્ષનો માર્ગ પુષ્ટિજીવો માટેનો નથી, મર્યાદા જીવો માટેનો છે. સિદ્ધાંત મુક્તાવલીથી લઈને સેવાફળ સુધીના 14 ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજીએ ભગવત સેવાનો જ મુખ્ય ઉપદેશ આપ્યો. આ સર્વ ગ્રંથોનો કેન્દ્રવર્તી વિચાર શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં આપ્યો. આપશ્રીએ આજ્ઞા કરી કે પુષ્ટિ ભક્તિ રૂપી સેવાના અધિકારી માત્ર પુષ્ટિ જીવો છે, બધા જીવો નથી. ભગવાને પોતાની સેવા આ પુષ્ટિ જીવો પાસે કરાવવા માટે જ પોતાના શ્રીઅંગમાંથી પુષ્ટિ જીવોને પ્રકટ કર્યા છે. એટલે પુષ્ટિ જીવોનું કર્તવ્ય બ્રહ્મસમન દ્વારા પોતાના સર્વસ્વનું નિવેદન પ્રભુને કરાવી તે નિવેદનના નિર્વાહ માટે તનુવિતજા સેવા કરવાનું છે. તેમાં બાધક બનનાર ચિંતા, ઉદ્વેગ વગેરેનો ત્યાગ કરવા માટેના પ્રકાર આપશ્રીએ નવરત્ન, અંતઃકરણ પ્રબોધ, વિવેક ધૈર્યાશ્રય અને કૃષ્ણાશ્રય ગ્રંથોમાં બતાવ્યા. પુષ્ટિ પ્રભુ જ પુષ્ટિ ભક્તોના 4 પુરુષાર્થ રૂપ છે. ધ્યાન આપજો, પુષ્ટિ પ્રભુ જ પુષ્ટિ ભક્તોના 4 પુરુષાર્થો રૂપ છે. પુષ્ટિ પ્રભુના સેવા સ્મરણ પુષ્ટિ ભક્તોનો ધર્મ અને મોક્ષ છે એમ ચતુશ્લોકી ગ્રંથમાં સમજાવી ભક્તિવર્ધિની ગ્રંથમાં સેવાના બીજ ભાવથી લઈ વ્યસન દશા સુધીની ભક્તિની વિકાસ રૂપરેખા રજૂ કરી. સેવાના અનુસરમાં ચિત્તને પ્રભુમાં પરોવાયેલું રાખવા કથા શ્રવણનું સ્વરૂપ, જલભેદ અને પંચપદ્યાની ગ્રંથમાં બતાવ્યું. સંન્યાસ નિર્ણય ગ્રંથમાં ગૃહત્યાગ ક્યારે કરવો જોઈએ તેની સલાહ આપી. સેવા દ્વારા માનસી સેવા ક્યારે સિદ્ધ થાય તેના કારણો અને સાધનો નિરોધ લક્ષણમાં બતાવ્યા. અને છેલ્લે આ સેવા ફળ ગ્રંથમાં તનુવિતજા સેવાના ફળ રૂપે પ્રાપ્ત થનાર સેવાના 3 ફળનું શ્રી મહાપ્રભુજી નિરૂપણ કરે છે. આમ શ્રી મહાપ્રભુજી 16 ગ્રંથોના ઉપસંહાર રૂપી આ ગ્રંથમાં પુષ્ટિમાર્ગીય ફળ બતાવી એમ આજ્ઞા કરે છે કે આ પુષ્ટિમાર્ગીય ફળ સિવાય બીજું કોઈ ફળ પુષ્ટિજીવ માટે નથી.
પુષ્ટિ માર્ગમાં સેવા સિવાયનું અન્ય કર્તવ્ય અને વ્યસન અવસ્થામાં પ્રાપ્ત થતા અલૌકિક સામર્થ્ય સિવાયનું કોઈ ફળ છે તો તે કહેનારને શ્રી મહાપ્રભુજી કુસૃષ્ટિ કહે છે. આમ શ્રી મહાપ્રભુજીએ સેવા ફળ ગ્રંથમાં અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને વૈકુંઠ એટલે કે ગોલોકમાં સેવા ઉપયોગી દેહ એમ 3 ફળ બતાવ્યા. સેવાના ફળના સ્વરૂપ બાબતમાં ટીકાકારોના મતાંતર. 14 ટીકાકારો સેવા ફળ બાબતમાં થોડોક મતભેદ ધરાવતા હોય એવું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. જુદા જુદા 8 મત આ પ્રમાણે છે. પેલું ઉપર બતાવેલા 3 ફળ પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ અને પ્રવાહ પુષ્ટિ 3 કક્ષાના જીવો માટેના છે. પુષ્ટિ જીવોને અલૌકિક સામર્થ્ય, મર્યાદા પુષ્ટિ જીવોને સાયુજ્ય અને પ્રવાહી પુષ્ટિ જીવોને સેવા ઉપયોગી દેહ ફળ રૂપે મળે છે. બીજું, અલૌકિક સામર્થ્ય એટલે તનુ નવત્વ, ભગવદ વિરહનું તે પરમ ફળ છે. સાયુજ્ય ભગવત સંયોગનું પરમ ફળ છે. વૈકુંઠમાં સેવા ઉપયોગી દેહ સંયોગ અને વિયોગના ફળ રૂપે સાધારણ પ્રકારના અધિકારવાળા જીવોને મળે છે. ત્રીજું, અલૌકિક સામર્થ્ય એટલે પુષ્ટિ ભક્તિનું એ ફળ છે. સાયુજ્ય અને સેવા ઉપયોગી દેહ મર્યાદા ભક્તિનું ફળ છે. ચોથું, અલૌકિક સામર્થ્ય ઉત્તમ કક્ષાનું ફળ છે. સાયુજ્ય મધ્યમ કક્ષાનું ફળ છે અને સેવા ઉપયોગી દેહ સાધારણ કક્ષાનું ફળ છે. પાંચમું, સાયુજ્ય સંયોગની અનુભૂતિરૂપ પરમ ફળ છે. અલૌકિક સામર્થ્ય વિયોગની અનુભૂતિરૂપ પરમ ફળ છે. સેવા ઉપયોગી દેહ સેવાના અધિકારની સિદ્ધિ રૂપી ગૌણ ફળ છે. છઠ્ઠું, અલૌકિક સામર્થ્ય અને સાયુજ્ય પુષ્ટિ ભક્તિના ફળ છે. સેવા ઉપયોગી દેહ મર્યાદા ભક્તિનું ફળ છે. સાતમું, અલૌકિક સામર્થ્ય અતિ અંતરંગ સેવાનું ફળ છે. અંતરંગ સેવા દ્વારા બંને પ્રકારના સાયુજ્ય રૂપી ફળ મળે છે. કેવળ આત્માથી અનુભવાતું સાયુજ્ય અલૌકિક દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને આત્માથી અનુભવાતું સાયુજ્ય. આમ 2 પ્રકારના સાયુજ્ય દર્શાવ્યા. સેવા ઉપયોગી દેહ બહિરંગ સેવાનું ફળ છે. આઠમું, સર્વ ઇન્દ્રિયો ભગવાનમાં તત્પર થાય તે અલૌકિક સામર્થ્ય છે. શરીર દ્વારા અનુભવાતી અન્ય બાહ્ય સ્ફૂર્તિઓથી દૂર થઈને આંતર સંયોગ થાય તે સાયુજ્ય છે. માનસી સેવા સિદ્ધ થતા ભગવત ધામમાં જેવો દેહ હોય એવો સેવા ઉપયોગી દેહ સિદ્ધ થાય તે ત્રીજું ફળ છે. આમ 8 વિવિધ મતાંતરોનો વિચાર કરતા આપણને પ્રશ્ન થાય કે આમાં સાચું શું, સ્વીકારવું શું અને શું ન સ્વીકારવું. શ્રી મહાપ્રભુજીનું તાત્પર્ય આમાંથી શું ગણવું? તો એના જવાબમાં એમ કહી શકાય કે દરેકને ભગવાન વિવિધ ભાવોનું દાન કરે છે. જેમને જે ભાવનું દાન થયું હોય તેને અનુસરીને તેમને ભગવાનની અનુભૂતિ થાય છે. તેથી ભાવના અનેક પ્રકારો હોવાથી ભગવાનની અનુભૂતિના પણ અનેક પ્રકારો છે. ભગવાનની અનુભૂતિના અનેક પ્રકારોને લઈને ભક્તને પોતપોતાની અનુભૂતિ ફલાત્મક લાગે છે. એટલે ભગવદ અનુભૂતિ પામનાર દરેકની ફલરુચિ અને ફલની સમજ તેમના ભાવને અનુસરીને હોય છે. આથી અહીં બધા ટીકાકારો પોતપોતાની ફલરુચિ પ્રમાણે ફલની વ્યાખ્યા કરે છે. સૌ પોતાની ફલરુચિની મસ્તીમાં મગ્ન છે. આ મતભેદો ફલાત્મક છે. માટે જેના હૃદયમાં જેવો ભાવ પ્રગટે ને એવા ભાવ અનુસાર તેમને ફલનું સ્વરૂપ સમજાશે. આ 8 પ્રકારે ફલના જે સ્વરૂપો સમજાયા તે યોગ્ય જ છે. તેમાં કંઈ ખોટું નથી. તેમાં કોઈ ઉત્તમ, કોઈ મધ્યમ કે કોઈ સાધારણ પણ નથી. શ્રી મહાપ્રભુજીએ આ 3 ફળના કેવા સ્વરૂપો બતાવવા છે અથવા આ ગ્રંથનું તાત્પર્ય શું છે તો એના પ્રશ્નના જવાબમાં શ્રી મહાપ્રભુજી સ્વયં શ્રી ભાગવતજીના 3જા સ્કંધના 5મા અધ્યાયના 32 થી 40 શ્લોક સુધીના 9 શ્લોકના શ્રી સુબોધિનીજીમાં ભક્તિના 3 ફળ સ્પષ્ટ બતાવે છે. તે છે જીવન મુક્તિ, સાયુજ્ય અને વૈકુંઠ લોકની પ્રાપ્તિ. અહીં બતાવેલા સામર્થ્ય અને ત્યાં બતાવેલા જીવન મુક્તિ બંને એક જ સ્વરૂપ માટેના 2 શબ્દો છે. તેવી રીતે વૈકુંઠ વગેરેમાં સેવા ઉપયોગી દેહ અને વૈકુંઠ લોકની પ્રાપ્તિ એ બંને પણ એક જ છે. બંને ઠેકાણે સાયુજ્ય સમાન રીતે કહેવાયું છે.
એટલે શ્રી સુબોધિનીજીના આધારે સેવાફળ ગ્રંથમાં બતાવેલા 3 ફળોનું સ્વરૂપ આપણે નક્કી કરી શકીએ છીએ. પૃથ્વી ઉપર શ્રી ઠાકોરજીની તનુવિતજા સેવા આ શરીર અને તેની ઇન્દ્રિયોથી કરતા જ્યારે સાક્ષાત ભગવાનનો અનુભવ થવા લાગે છે ત્યારે સેવાનું તે ફળ અલૌકિક સામર્થ્ય કહેવાય છે. તેને પુષ્ટિમાર્ગીય જીવન મુક્તિ કહેવામાં આવે છે. તેના માટે ફલ નિરોધ, સર્વાત્મ ભાવ, વ્યસનોત્તર કૃતાર્થતા, તનુનવત્વ, માનસી સેવા વગેરે શબ્દો પણ વપરાય છે. જો કે સ્થૂળ દ્રષ્ટિથી આ બધા શબ્દોના અર્થ જુદા જુદા દેખાય છે, પરંતુ વાસ્તવમાં એમાં રહેલ અનુભવ સર્વત્ર એક જ છે. પરમાત્મામાં જીવાત્માનો લય થવો તેને સાયુજ્ય કહેવામાં આવે છે. તેને વિદેહ મુક્તિ પણ કહેવામાં આવે છે. જ્ઞાન માર્ગનો સાયુજ્ય અક્ષર બ્રહ્મમાં થાય છે. ભક્તિ માર્ગનો સાયુજ્ય સાક્ષાત ભગવાનમાં થાય છે. જેમને પ્રભુ સાયુજ્યનું ફલદાન કરે છે તેમને પોતાના કેશમાં અથવા હૃદય પરના કૌસ્તુભમણીમાં અથવા પોતાના ચરણ કમળમાં સાયુજ્ય આપે છે. જ્યારે પ્રભુ કૃપા કરે છે ત્યારે આ સાયુજ્ય પામનાર જીવોને અલૌકિક દેહ, ઇન્દ્રિય, અંતઃકરણનું દાન કરી ફરી પોતાની સન્મુખ પ્રકટ કરી તેમની સાથે લીલા વિહાર કરી તેમને સ્વરૂપાનંદનું દાન કરે છે. જ્ઞાન માર્ગમાં આવું ફલદાન શક્ય નથી. ત્યાં તો જીવાત્માનો અક્ષર બ્રહ્મમાં સદા માટે લય જ હોય છે. આ સાયુજ્ય મુક્તિ શ્રી ભાગવતજીના 11મા સ્કંધનો વિષય છે. ત્યાં તેનું નિરૂપણ થયું છે. અલૌકિક સામર્થ્યનું નિરૂપણ 10મ સ્કંધમાં નિરોધ લીલામાં થયું છે. વૈકુંઠ વગેરે દિવ્ય ભગવત ધામમાં દિવ્ય દેહ પ્રાપ્ત કરી ફરી ભગવત સેવા કીર્તનનો અવસર જીવાત્માને પ્રાપ્ત થાય તે સેવા ઉપયોગી દેહરૂપી ફળ છે. મૃત્યુ બાદ જીવાત્મા નવતનુ ધારણ કરી દિવ્ય ભગવત ધામમાં જાય છે, જ્યાં તેને પશુ, પક્ષી આદિ કોઈ પણ યોનિમાં દિવ્ય ભગવત અનુભવ પ્રાપ્ત થાય છે. તેનું નિરૂપણ શ્રી ભાગવતજીના 12મા સ્કંધની આશ્રય લીલામાં કરવામાં આવ્યું છે. નિરોધ લક્ષણ ગ્રંથમાં સાધન નિરોધનું વર્ણન છે. સેવાફળ ગ્રંથમાં ફળ નિરોધનું વર્ણન છે. સિદ્ધાંત મુક્તાવલી અને સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં સેવાની સાધન અવસ્થા બતાવી છે, તો સેવાફળ ગ્રંથમાં સેવાની ફળ અવસ્થા બતાવવામાં આવી છે. આ પ્રકારે શ્રી મહાપ્રભુજીએ સેવાફળ ગ્રંથમાં સેવાના આ 3 ફળ બતાવ્યા છે, જેની સંગતિ શ્રી ભાગવતજી અને શ્રી સુબોધિનીજીથી થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, હવે આપણે પુષ્ટિફળ વિશેની 2 મુખ્ય વિચારધારાઓનું ભાવદર્શન કરીએ તો સેવાફળ ગ્રંથને સમજવા માટે સંપ્રદાયમાં પ્રવર્તમાન પુષ્ટિફળ વિશેની 2 વિચારધારાઓને સમજવી પણ ખૂબ જ જરૂરી છે. કેટલાક મહાનુભાવો પુષ્ટિ ભક્તિમાં ભગવાનના સંયોગ અનુભવને પરમ ફળ માને છે, જ્યારે કેટલાક ભગવાનના વિરહ ભાવને પરમ ફળ માને છે. તૈત્રીય ઉપનિષદમાં બ્રહ્મને આનંદમય કહ્યા છે અને આનંદ પણ કહ્યા છે. એવી જ રીતે બ્રહ્મને રસ પણ કહ્યા છે. આનંદ સાથે જ્યારે મય પ્રત્યય લાગે છે ત્યારે મય પ્રત્યયનો અર્થ પ્રચુરતા, પુષ્કળ પ્રમાણમાં થાય છે. તેથી આનંદમય શબ્દનો અર્થ છે પ્રચુર આનંદરૂપ. આનંદ અને મય શબ્દ એક જ છે, એક જ પરમાત્મા માટે વપરાયા છે. ધ્યાન આપજો, આનંદ અને મય શબ્દ એક જ પરમાત્મા માટે વપરાયા છે, છતાં તેમાં થોડો અર્થભેદ પણ જોવા મળે છે. શ્રી હરિરાયજીના મતે સ્નેહનો અનુભવ અથવા પ્રેમ આનંદ છે. રસશાસ્ત્રમાં પ્રેમને જ રસ અને શૃંગારનો સ્થાયી ભાવ કહેવામાં આવે છે. જે વ્યક્તિ તરફ પ્રેમ હોય તેને શાસ્ત્રમાં આલંબન વિભાવ કહે છે. રસશાસ્ત્રમાં સ્થાયી ભાવરૂપ રસને ધર્મી કહે છે. તેને ઉત્તેજિત કરનાર મનોભાવોને ધર્મ કહે છે. તે મુજબ શ્રી હરિરાયજી માને છે કે પરમાત્માનું જે સાકાર સ્વરૂપ બહાર પ્રકટ છે તે ભક્તના શૃંગાર રસના સ્થાયી ભાવ પ્રેમના આલંબન વિભાવ રૂપ છે. તેથી બહાર સાકાર પ્રકટ સ્વરૂપ ધર્મ સહિત ધર્મી સ્વરૂપ છે, જ્યારે ભક્તના હૃદયમાં શૃંગાર રસનો
જે સ્થાયી ભાવ પ્રેમ પ્રકટ થાય છે તેની સ્પષ્ટ અનુભૂતિ વિરહ દશામાં જ થાય છે. વિરહ દશામાં હૃદયમાં ભગવાનનું જે ધર્મી સ્વરૂપ પ્રકટ થાય છે તેમાં અન્ય કોઈ ધર્મ પ્રકટ હોતા નથી. તેથી હૃદયમાં પ્રકટ થતું ભગવત સ્વરૂપ કેવળ ધર્મી સ્વરૂપ છે. બહાર પ્રકટ સાકાર સ્વરૂપ આનંદમય શબ્દથી ઓળખાવી શકાય, જ્યારે હૃદયમાં પ્રકટ કેવળ ધર્મી સ્વરૂપ આનંદ શબ્દથી ઓળખાવી શકાય. એટલે બહારનો અનુભવ એ આનંદમય છે અને આંતરિક અનુભવ એ આનંદ છે, જે ધર્મી સ્વરૂપ છે. આથી શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું પેલું નામ કહ્યું આનંદ. આનંદાય નમઃ. તે હૃદયમાં અનુભવાતું વિપ્રયોગાત્મક કેવળ ધર્મી આનંદમય સ્વરૂપ છે. ઉપનિષદોમાં કેવળ ધર્મી સ્વરૂપને રસ કહ્યા છે. તેથી શ્રી હરિરાયજી આનંદ અને રસ બંનેને પર્યાયવાચી શબ્દ માને છે. આનંદમય અને રસને પર્યાયવાચી માનતા નથી. જો કે અણુભાષ્યમાં શ્રી મહાપ્રભુજી એક બીજી વિચારધારા રજૂ કરે છે. ત્યાં આનંદમય અને રસ એ બંને શબ્દોને પર્યાયવાચી ગણ્યા છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે બ્રહ્મ એટલે પરમાત્મા અનંત પૂર્ણ આનંદ છે. પરંતુ જ્યારે ભક્તના હૃદયમાં તે પરમાત્મા માટે પ્રેમ પ્રકટ થાય છે ત્યારે તેના અનુભવનું સુખ બ્રહ્મના કેવળ તત્વ રૂપમાં અનુભવ કરતા અનેક ગણો વધારે અને અધિક પૂર્ણ હોય છે. તેથી બ્રહ્મ આનંદમય છે. શ્રી મહાપ્રભુજીના મતે રસનો પર્યાયવાચી શબ્દ આનંદમય છે. તેથી શ્રી મહાપ્રભુજી આનંદમય પ્રકટ બ્રહ્મને ધર્મી માને છે, જ્યારે આનંદરૂપ હૃદયમાં પ્રકટ બ્રહ્મને ધર્મ સહિત ધર્મી માને છે. તેથી આપણે ત્યાં સંયોગ ધર્મી સ્વરૂપ અને વિપ્રયોગ ધર્મી સ્વરૂપ એમ બંને પ્રકારે જેમને ભગવાને જે રસાનુભવ કરાવ્યો એ રસાનુભવને પરમ ફળરૂપ ગણીને તે મહાનુભાવોએ તે મુજબના ભક્તિના ફળ સમજાવ્યા છે. સેવા ફળ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ સેવાના જે 3 ફળ બતાવ્યા છે તેમનો વિચાર આ રીતે કરવો જરૂરી છે. ટૂંકમાં કહીએ તો અલૌકિક સામર્થ્ય સર્વાત્મ ભાવરૂપ છે. તેથી સંયોગ અને વિયોગ એમ બંને અવસ્થાઓમાં અલૌકિક સામર્થ્યનો અનુભવ થાય છે. આ અલૌકિક સામર્થ્યને જ તનુનવત્વ અથવા માનસી સેવા કહેવાય છે. તે ફળ નિરોધરૂપ છે. આ ફળ સંયોગ અને વિયોગ બંને અવસ્થાઓમાં અનુભવાતું હોવાથી તેને પરમ ફળ અથવા ઉત્તમ ફળ માન્યું છે. પુષ્ટિ ભક્તો માટે આ ફળ જીવન મુક્તિનો અનુભવ છે. બીજું મધ્યમ ફળ સાયુજ્ય આ દેહ છૂટ્યા પછી પ્રાપ્ત થાય છે. તે વિદેહ મુક્તિ છે. તેમાં જીવાત્મા પુરુષોત્તમમાં લીન થઈ જાય છે. એટલે આ ફળમાં સંયોગ કે વિયોગનો કોઈ સ્વતંત્ર અનુભવ પુષ્ટિ જીવને થતો નથી. ત્રીજું ફળ વૈકુંઠ વગેરે ભગવત ધામમાં સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ છે, જેને નવતનુત્વ ફળ કહે છે. આ ફળ આ દેહ છૂટ્યા પછી જ મળે છે. ભગવત ધામમાં પશુ પક્ષી આદિનો અલૌકિક દેહ પુષ્ટિ જીવને પ્રાપ્ત થાય છે. ત્યાં તે ભગવત દર્શન વગેરેનું સંયોગ સુખ મેળવે છે. આ ત્રણેય ફળના વિચારને ધ્યાનમાં લઈને હવે આપણે આ ગ્રંથને સમજવાની કોશિશ કરીએ. આ ગ્રંથને શ્લોક પ્રમાણે ન સમજતા ગ્રંથના શ્લોકમાંથી પ્રાપ્ત થતા સૂત્રોને નજર સામે રાખીને આપણે સમજીશું. એટલે અહીં જે સૂત્રો છે તો તેમાં પહેલું સૂત્ર છે યાદૃશી સેવના પ્રોક્તા તત્સિદ્ધો ફલમુચ્યતે. બીજું સૂત્ર છે અલૌકિકસ્ય દાનેહિ ચાધ્ય સિદ્ધ્યેન મનોરથઃ. ત્રીજું છે અત્ર સેવાયામ ફલમ વા અધિકારો વા કાલહ નિયામકઃ. એટલે તેમાં અલૌકિક સામર્થ્યનું વર્ણન કર્યું છે ત્રીજા સૂત્રમાં, અને તેમાં સાયુજ્ય અને વૈકુંઠ આદિમાં સેવા ઉપયોગી દેહ એ વિશે સમજાવ્યું છે. અને ચોથું સૂત્ર જોઈએ તો સેવાયામ બાધકતો ઉદ્વેગ પ્રતિબંધો વા ભોગો વા સ્યાત ભગવતઃ. એટલે તેનું વર્ણન કર્યું છે. એટલે કુલ અહીં
15 સૂત્રો દર્શાવ્યા છે. એટલે અહીં જે 15 સૂત્રો દર્શાવ્યા છે તેનું ભાવ દર્શન આપણે અલગથી કરીશું. હવે આપણે થોડુંક હજી સેવા વિશે, સેવાની ભાવના વિશે સમજી લઈએ. એટલે પુષ્ટિ માર્ગમાં સેવા ભાવના, ભાવ ભાવના, લીલા ભાવના, સ્વરૂપ ભાવના, આ બધાનું ખૂબ જ મહત્વ છે. આજે શ્રી ગોવિંદરાયજીનો પ્રાકટ્ય ઉત્સવ છે અને એમના જ કુલમાં એટલે કે એમના જ વંશમાં પ્રકટ થયેલા શ્રી હરિરાય મહાપ્રભુજીએ સેવા ભાવના ખૂબ સુંદર રીતે દર્શાવી છે. તો ચાલો તેનું થોડુંક ભાવ દર્શન કરીએ અને આજે સાંજે આજે 15 સૂત્રો અહીં દર્શાવ્યા છે તેનો સત્સંગ આપણે અલગથી લઈશું. કરે કરાવે શ્રીનાથજી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. મહામહોત્સવ શ્રી ગોકુલ ગામ. આજે ગોકુલમાં નંદ મહામહોત્સવ મનાવાઈ રહ્યો છે અને બધા આનંદ ઘેલા થયા છે અને ગાન કરી રહ્યા છે. નંદ ગીરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ગીરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ મહોત્સવમાં એટલો આનંદ લૂટ્યો, પ્રભુને પલ્લામાં ઝુલાવ્યા. જે આખા જગતનું પાલન કરે તે પલ્લામાં પોઢ્યા છે અને જેનો જેવો ભાવ તેવા રસનું દાન કરી રહ્યા છે. યશોદાજીને વાત્સલ્ય ભાવનું દાન કરે છે તો શ્રી રાધિકાજીને એટલે કે શ્રી સ્વામિનીજીને માધુર્ય ભાવનું દાન કરે છે. જેનું વર્ણન શ્રી ગુસાઈજીએ પ્રેમ પર્યંક શયનમમાં કર્યું છે. એટલે બધાએ ખૂબ જ નંદ મહોત્સવનો આનંદ લીધો. પછી શ્રી હરિરાય મહાપ્રભુજી ગોકુલના ગોવિંદ ઘાટે બિરાજી રહ્યા છે પોતાના અંતરંગ સેવકોની સાથે અને પોતાના અંતરંગ સેવકોને કહે છે કે જેની આપણે સેવા કરીએ છીએ, જેનું સત્સંગ સ્મરણ કરીએ છીએ, જેનો જે નંદ મહોત્સવ આપણે એકદમ આનંદથી ઉજવ્યો તે ઠાકોરજીની લીલા ભાવના, સ્વરૂપ ભાવના, ભાવ ભાવના અને સેવા ભાવના સમજવી ખૂબ જ જરૂરી છે. કારણ કે આ બધું જાણ્યા પછી સેવા સત્સંગ સ્મરણનો અનેરો આનંદ આવશે. તો ચાલો આપણે પણ ત્યાં પહોંચી જઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રીનાથજી ભજ સખી ભાવ ભાવિત દેવ. એક દિવસ શયનની સેવા પહોંચીને શ્રી હરિરાયજી થોડાક અંતરંગ સેવકો સાથે એકાંતમાં બિરાજતા હતા. હરજીવનદાસ પણ રમણરેતીમાંથી આપશ્રી પાસે આવેલા. પ્રેમજીભાઈ પણ હાજર હતા. આપના જ સજંતીય કુટુંબી વિઠ્ઠલનાથ ભટ્ટ પણ ઉપસ્થિત હતા. પ્રેમજીભાઈએ વિનંતી કરી, કૃપાનાથ, પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો તો આપે ઘણી સારી રીતે સમજાવ્યા છે. આપ આજ્ઞા કરો છો કે પુષ્ટિ માર્ગ, પ્રમાણ માર્ગ અને પ્રમેય માર્ગ બંને છે, તો કૃપા કરી પ્રમેય માર્ગનું રહસ્ય પણ બતાવો. પ્રેમજી, જેના દ્વારા ભગવત સ્વરૂપને સમજી શકાય, તેમનું મહાત્મ્ય જ્ઞાન થતા તેમના નામરૂપ ગુણોને ઓળખી શકાય તે પ્રમાણ માર્ગ. વેદ, બ્રહ્મસૂત્ર, ગીતા અને ભાગવતજી આપણા મુખ્ય પ્રમાણો છે. તેમાં વર્ણવેલા સ્વરૂપ અને સિદ્ધાંતો આપણને સંપૂર્ણ સ્વીકાર્ય છે. તે શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે ચાલવું તે પ્રમાણ માર્ગ. અજાણ્યા રસ્તે આપણી બુદ્ધિથી જતા ભૂલા પડી અટવાઈ જવાય. નક્કી કરેલા સમયમાં જ્યાં પહોંચવાનું હોય ત્યાં પહોંચી ન શકાય. શ્રમ ઘણો થાય અને ફાયદો જરાય ન થાય. માટે ભૂમિયાને આપણે સાથે રાખીએ છીએ. તેને તે રસ્તાનો અનુભવ છે. તેથી તે જે દિશા બતાવે છે તે આપણા માટે પ્રમાણ છે, સ્વીકાર્ય છે. એવી જ રીતે આ ભગવત શાસ્ત્રો ભગવાનમાં જવાની જે દિશા આપણા માટે બતાવે છે તે આપણા માટે પ્રમાણ છે. મારા વાલા, તો પછી કૃપાનો માર્ગ કેવી રીતે? શાસ્ત્રો પ્રમાણરૂપ છે એવી સમજ અને શ્રદ્ધા બધાને નથી હોતી. જેનામાં આવી સમજ અને શ્રદ્ધા આવી છે તે તેની બુદ્ધિથી નથી આવી, પ્રભુની કૃપાથી આવી છે. શાસ્ત્રોનું હાર્દ સ્વબુદ્ધિથી નથી સમજાતું.
ભગવત કૃપાથી સમજાય છે. શાસ્ત્રોના બતાવેલા માર્ગે સ્વપ્રયત્નથી નથી ચલાતું, હરિ ઈચ્છાથી ચલાય છે. આમ પ્રમાણ માર્ગે થતી આપણી ગતિ પણ ભગવત કૃપાના કારણે જ છે. જો લો હરિ આપુન પેન જનાવે, તો લો યહ માર્ગ કો સિદ્ધાંત પઢે સુને નહીં આવે. મારા વાલા, પ્રમેય માર્ગ શું? તેની આવશ્યકતા શી? કંઈક કહો ને પ્રેમજી. પ્રમેય એટલે પ્રભુ, રસાત્મક આનંદ સ્વરૂપ. એમને પામવાનો માર્ગ તે પ્રમેય માર્ગ. પ્રમાણ માર્ગથી ભગવત સ્વરૂપ અને તેમને પામવાના સિદ્ધાંત જાણી શકાય છે. પ્રમેય માર્ગથી તેમને પામી શકાય છે. પ્રમાણ માર્ગ સાધન છે, પ્રમેય માર્ગ સાધ્ય છે, ફળ છે. ફળ મેળવવા સાધનનો ઉપયોગ કરવો જરૂરી બને છે. ફળ ખાવા પણ છરી ચપ્પુ જોઈએ છીએ. માટે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં પ્રમાણ અને પ્રમેય બંને માર્ગોનો સમન્વય કરીને કહ્યું, શાસ્ત્ર અવગત્ય મનોવાક દેહ્યેહિ કૃષ્ણ સેવ્યઃ સ્મર્તવ્યશ્ચ. શાસ્ત્રને જાણીને મન વાણી શરીરથી કૃષ્ણના સેવા અને સ્મરણ કરવા. કૃપાનાથ, ઘણા વૈષ્ણવો તો એમ કહે છે કે પુષ્ટિ માર્ગમાં પ્રમાણની જરૂર જ નથી, પ્રમેયને પકડી લો. ભટ્ટજી, એમની એ ગેરસમજ છે. પ્રમેય રૂપી છોડને સાચવવા અને ઉછેરવા પ્રમાણ રૂપી વાળ ઘણી જરૂરી છે. પ્રમાણ રૂપી વાળ નહીં બનાવીએ ને તો આપણી લૌકિક, વિકારી, સ્વચ્છતી અને ઉચ્છૃંખલ વૃત્તિઓ દ્વારા શુદ્ધ વૃત્તિઓ શુદ્ધ, નિર્દોષ અને દિવ્ય પ્રમેય સ્વરૂપ પ્રભુ અને તેમની લીલાઓને સાચા સ્વરૂપમાં જીરવી નહીં શકે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે, મનુતે નૈવ લૌકિકમ. ભગવાન અને તેમની લીલાઓ મનુષ્યની જેવી લૌકિક નથી. તે લૌકિકવત જણાવવા છતાં અલૌકિક છે. તેમનામાં લૌકિકતા ન વિચારશો, ન જોશો. પ્રમાણ માર્ગ તિજોરી છે, પ્રમેય માર્ગ હીરો છે. ધ્યાન આપજો, પ્રમાણ માર્ગ તિજોરી છે અને પ્રમેય માર્ગ હીરો છે. હીરાનું જતન તિજોરીથી થાય છે. પ્રમાણ માર્ગે ચાલીને પ્રમેયને પામવાનો પહેલા અધિકાર મેળવવાનો હોય. પૂછો હરજીવનદાસને, રાતોરાત વ્યસન અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ હતી? રાતોરાત લાંબી દાઢી નથી બની જતી. આજકાલ વૈષ્ણવો સમજ્યા વિના ખોટા ભ્રમમાં જીવે છે. કેટલાક તક સાધુઓ ભોળા વૈષ્ણવોને પ્રમેયના નામે ભરમાવે છે. પરિણામે ભોળા ભાવુક વૈષ્ણવોનું પતન થાય છે. કિંમતી સોનાને પણ ઘાટ ઘડતા પહેલા તેની 3 ત્રાસજનક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ધ્યાન આપજો, જીવનમાં કસોટી આવતી હોય તે માટે આ સમજવાનું છે કે કિંમતી સોનાને પણ ઘાટ ઘડતા પહેલા એની 3 ત્રાસજનક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. પહેલા અગ્નિના ભારે તાપથી શેકાય, પીગળવું પડે છે. મેલ બાળી શુદ્ધ થવું પડે છે. પછી તીક્ષ્ણ કાતરથી કપાવવું પડે છે. પછી એરણ પર હથોડીથી ટીપાવવું પડે છે. ત્યારે રમણીય અલંકાર બને છે. તેમ સર્વોત્તમ એવા પુષ્ટિજીવે પણ પ્રમાણ માર્ગે ચાલી સંયમ, ત્યાગ અને વૈરાગ્યની ભઠ્ઠીમાં શેકાઈ દુર્વાસનાઓ બાળીને શુદ્ધ થવું પડે છે. પછી સંસારના બંધનોની ગાંઠો કાપવી પડે છે. પછી સ્મરણ સેવામાં ટીપાવવું પડે. ત્યારે પ્રમાણનો અધિકાર મળે છે. એટલે તો શ્રીંગાર રસ મંડનમાં શ્રી ગુસાઈજી મહારાજે આજ્ઞા કરી, હે વૈષ્ણવો, તમે લૌકિક વિચારો તજી શુદ્ધ અને નિર્દોષ બન્યા હો, અલૌકિક ભગવદ લીલાને હૃદયમાં પધરાવવાનો ભાવ પ્રાપ્ત કર્યો હોય તો જ આ ગ્રંથ વાંચજો, નહીં તો તમે મહાદોષમાં પડશો. હરજીવનદાસ બોલ્યા, સાચી વાત કહી હરજીવનદાસ. ભાવ સ્વરૂપ ભગવાન અલૌકિક છે, તેથી તેમનું સર્વ કંઈ અલૌકિક છે, ભાવ પણ અલૌકિક છે. શ્રી મહાપ્રભુજીએ ભાવનું સ્વરૂપ સમજાવ્યું છે. ભગવદ વિષય પ્રતિહિ ભાવઃ. શુદ્ધ પ્રેમમાં શુદ્ધ પ્રેમ તે જ ભાવ. આવો પ્રેમ ભાવના દ્વારા પુષ્ટ થાય, સિદ્ધ થાય. ભાવો ભાવનયા સિદ્ધઃ. ભાવના કરવાથી ભાવ સિદ્ધ થાય, દ્રઢ થાય. ભાવના કરવી એટલે શું? પ્રભુના સ્વરૂપ ગુણનું મનમાં સતત અનુસંધાન રાખવું, તેનું નામ સ્વરૂપ ભાવના. ધ્યાન આપજો, પ્રભુના સ્વરૂપ ગુણનું મનમાં સતત અનુસંધાન રાખવું, તેનું નામ સ્વરૂપ ભાવના. સ્વરૂપનું ભાવન કરવાથી સ્વરૂપમાં આપણો ભાવ પ્રેમ સુદૃઢ અને સર્વતોધિક થાય.
તો જ સ્વરૂપ ભાવના સુખ માટે સ્મરણ અને સેવામાં તત્પર થઈ શકીએ અને સ્વરૂપમાં મનની એકાગ્રતા થાય, સ્વરૂપમાં ભાવ સુદ્રઢ થાય, સ્નેહ વધે એટલે તેમની લીલાઓનું ચિંતન ચાલતું રહે. મનસા ભાવયેત નિત્યમ લીલાહા સર્વા ક્રમાગતાહા. તેનું નામ લીલા ભાવના. મંગળાથી શયન પર્યંતની પ્રભુની નિત્ય લીલા વિચારતા અષ્ટપ્રહરની સેવા કરવી જોઈએ. તે સાથે ઉત્સવોની લીલાઓનું પણ ભાવન તે ઉત્સવે કરવું જોઈએ. લીલા ભાવનાનું ચિંતન કરતા સેવામાં લાગીએ ત્યારે સેવા ઉપયોગી સર્વ વસ્તુ સામગ્રી, વસ્ત્ર, આભૂષણ આદિને ભૌતિક ન સમજતા તેમના આદિદૈવિક દિવ્ય સ્વરૂપને વિચારવું તે ભાવના. જેમ કે પ્રભુને બિરાજવાની ગાદી તકિયા યશોદામાની ગોદ છે, જલ યમુના જળ છે વગેરે. આ ત્રણ ભાવનાઓ સહિત સેવા કરતા પ્રભુ પ્રત્યે આપણો ભાવ વધી આસક્તિમાં ફેરવાય અને પછી વ્યસન સુધી પહોંચે ત્યારે સાધનરૂપ ભાવ ફળરૂપ બનતા ભાવાત્માને આપણે અંતઃકરણમાં સાક્ષાત અનુભવી શકીએ. રૂપકથી આ વાત સમજીએ. સ્વરૂપ ભાવના કોળિયું છે, લીલા ભાવના ઘી છે, ભાવ ભાવના દિવેટ છે અને સેવા અગ્નિ છે. શ્રી હરિરાયજીએ ખુલાસો કર્યો. કૃપાનાથ, આ ત્રણેય ભાવનાઓની વિગતો આપના સિવાય અમને કોણ બતાવે? અમારી બુદ્ધિથી અમે શું જાણી શકીએ? પ્રેમજી, આ ભાવનાઓ જ્યાં ત્યાં અનધિકારી પાસે પ્રકટ કરવાની શ્રી ગોકુલેશ પ્રભુની સ્પષ્ટ મનાઈ છે. મારા પર કૃપા વિચારી આપે મને એકાંતમાં તેના રહસ્યો કહ્યા હતા. આ ભગવત ભાવનાઓ વિશુદ્ધ અને ઉચ્ચ હૃદયમાં જ ભગવત કૃપાએ સ્ફુરાયમાન થાય છે. એથી તે સિદ્ધ પુરુષોની જ વસ્તુ છે. જેને એ ભાવનાઓમાં રહેલી વસ્તુને પ્રાપ્ત કરવાની ઉત્કટ ઈચ્છા હોય એવા સાધક ભક્તોને અર્થે એ ભાવનાઓ ભાવનીય હોય છે. તેથી તે માનસી સેવામાં પરમ ઉપયોગી છે. જેના હૃદયમાં ભગવત ભાવ ઉત્પન્ન નથી થયો, પરિણામે સેવામાં જે તત્પર નથી, વળી જેનું જીવન તર્ક વિતર્ક કુતર્ક રૂપ લોક ભાવનાઓથી જ પૂર્ણ છે, એવા બાહ્ય રૂઢિવાળા જીવો માટે પણ આ ભાવનાઓ નથી. જો આપણે આવા જીવ હોઈએ તો કૃપા કરીને હવે પછીનો ભાવનાની સમજીતનો ભાગ નહીં વાંચીએ, કારણ કે તે વિષ સમાન બની જતા આપણું અધપતન થશે. એટલે જો આપણામાં કામ વાસનાઓ હોય તો હવે આગળનો સત્સંગ શ્રવણ ન કરવો, પરંતુ પ્રભુની સેવામાં તત્પરતા, વિકલતા, આતુરતા હોય, પ્રભુના સ્વરૂપને સમજવાની ઉત્કંઠા હોય તો જ આગળનો સત્સંગ શ્રવણ કરવો. શ્રીમદ આચાર્ય ચરણે માનસિક સેવાને ફલરૂપા કહી છે. ભગવાનમાં ચિત્તનું સતત પ્રવણ થવું એ માનસી સેવા. એને સિદ્ધ કરવા માટે વ્રજ ભક્તોના ભાવથી તનુવિતજા સેવા કરવી જરૂરી છે. વ્રજ ભક્તોની ભાવનાઓ ભગવત લીલારૂપ છે. તેથી તે લીલા ભાવનાનું ચિંતન કરતા કરતા ઘરમાં રહી તનુવિતજા સેવા કરવામાં આવે તો ચિત્ત સહજ ભાવના ભગવાનમાં નિવૃત્ત થઈ જાય છે. ચારેય વૈષ્ણવ સંપ્રદાયના આ લીલાવાદનો સ્વીકાર થયો છે. ચારેય વૈષ્ણવ સંપ્રદાયમાં આ લીલાવાદનો સ્વીકાર થયો છે. માટે ચારેય સંપ્રદાયો ભગવદ લીલાની ભાવનાઓને ગ્રાહ્ય રાખે છે. પરંતુ પ્રત્યેક સંપ્રદાયમાં સિદ્ધાંત ભેદને લઈને સૂક્ષ્મ પ્રકારે લીલા ભેદ પણ છે. માટે વલ્લભી વૈષ્ણવોએ સ્વમાર્ગીય ભાવનાઓનું ભાવન કરવું જરૂરી છે. ભાવનાઓનો આ પ્રમેય માર્ગ પ્રમાણ માર્ગ દ્વારા પુષ્ટ છે, સમર્થિત છે. આપણા આચાર્યજીનું શુદ્ધ દર્શન શુદ્ધાતીત બ્રહ્મવાદ છે. તેથી પુષ્ટિ માર્ગની ભાવનાઓમાં પણ તે શુદ્ધ અને અદ્વૈત બ્રહ્મ જ લીલા આદિથી ફલિત થાય છે. આ બ્રહ્મ રસો વૈસહ સર્વ રસઃ હોવાથી રસાત્મક છે. વેદ અનુસાર સૃષ્ટિ પ્રારંભ પૂર્વે તે એકલા જ અનાદિ હતા. સ્વાનંદના અનુભવ માટે તેમણે રમણની ઈચ્છા કરી. એકોહમ બહુશ્યામ પ્રજાયેય. પણ રમણ એકથી તો ન થઈ શકે, સ એકાકી ન રમતે. તેથી તેમણે બીજાની ઈચ્છા કરી. સ દ્વિતીય મેચ્છત. ત્યારે તેઓ બહુરૂપ થયા. રમણમાં પતિ પત્નીનો ભાવ પ્રધાન છે, માટે એક બ્રહ્મ પતિ પત્ની રૂપ થયા. પતિશ્ચ પત્નીશ્ચ ભવત. હરિનું રૂપ આમ શૃંગાર સરસ છે. શૃંગાર રસ દ્વિદલાત્મક છે. તેમાં સંયોગ અને વિપ્રયોગના ઉભય રસો છે. તેમાં રહેલા સંયોગ રસનો
પું ભાવાત્મક છે, વિપ્રયોગ રસ સ્ત્રી ભાવાત્મક છે. તેથી હરિ સ્વરૂપ સ્વામીની ભાવ અને ભગવત ભાવ યુક્ત છે. જેમ ચોણાના બે ફાળિયા અલગ જણાય છતાં તે એક જ છે, તેમ સ્વામીની ભાવે અને ભગવત ભાવે અલગ અલગ દર્શન આપવા છતાં દો વપુ પ્રાણ એક, હરિ ઉભય ભાવ સંપન્ન વસ્તુતઃ એક જ છે. શ્રી હરિનો સ્ત્રી ભાવ પરાશક્તિ સ્વામીની સ્વરૂપે પ્રકટ થયો છે અને પોમ ભાવ કૃષ્ણ સર્વશક્તિ સાકાર આનંદ રૂપે પ્રકટ થયો છે. આમ એક જ પરબ્રહ્મ પતિ પત્ની રૂપ થતા તેનાથી રમણ શક્ય થયું. રસ નિષ્પત્તિ માટે વિભાવ અનુભાવ આદિ આવશ્યક છે. વિભાવમાં આલંબન ભાવ અને ઉદ્દીપન ભાવ છે. તેથી સ્વામીજી પ્રભુના આલંબન ભાવે પ્રકટ થયા. એ આલંબન ભાવની સહાયમાં ઉદ્દીપન ભાવ જરૂરી છે. તેથી શ્રી સ્વામીજીના ચરણમાં રહેલા કમળના ચિહ્નમાંથી શ્રી ચંદ્રાવલીજી પ્રકટ થયા. તે ઉદ્દીપન ભાવરૂપ છે. પ્રભુના વામ ભાગમાં આલંબન ભાવરૂપ શ્રી સ્વામીજી બિરાજ્યા, જ્યારે દક્ષિણ ભાગમાં ઉદ્દીપન ભાવરૂપ શ્રી ચંદ્રાવલીજી બિરાજ્યા. આથી શ્રી પૂર્ણ પુરુષોત્તમ અધિક શોભાયુક્ત બન. ઈચ્છા ભઈ દ્રવ્ય રૂપ કી તબ કોટી મન મત સકલ કલા સૌંદર્ય સીમા વામ ભાગ જુ પ્રગટ હી. દેખ પ્રભુ ઉન રૂપ અદ્ભુત રમણ ચિત્ત વિચારિયો. દક્ષિણ ભાગ જુ ઓર લલના રસ મે રસ નિર્ધારિયો. પછી ઉદ્દીપન ભાવરૂપ શ્રી ચંદ્રાવલીજી માંથી અનેક પ્રકારની ઉદ્દીપનની સામગ્રીઓ વન, ઉપવન, પર્વત, પશુ પંખી આદિ પ્રકટ થતા ભગવત લીલાનો વિસ્તાર થયો. શ્રી પ્રભુએ વન વિહાર માટે સ્વહૃદયમાંથી ગોવર્ધનને પ્રકટ કર્યો અને લીલા વિહારના શ્રમજલમાંથી શ્રી યમુનાજી પ્રકટ થયા. શ્રી સ્વામિનીજીએ પોતાનું એક સહચરી સ્વરૂપ પ્રકટ કર્યું, જે રાધા સહચરીજી કહેવાયા. આમ શ્રી પ્રભુએ રમણના વૈવિધ્યને માણવા પોતાનામાંથી જ 4 સ્વામીની સ્વરૂપો પ્રિયાઓ પ્રકટ કર્યા. પ્રત્યેક સ્વામીનીએ પોતાની લીલા સિદ્ધિ માટે પોતાના ભાવને અનુરૂપ અનેક સખીઓને પ્રકટ કર્યા. આમ એક જ શુદ્ધ અને અદ્વૈત બ્રહ્મ પોતાના અનેક ભાવોથી વિસ્તાર પામી આદિદૈવિક લીલારૂપ થયું. જેમ સોનામાંથી હાર, કુંડળ આદિ આકારો પ્રકટ કરવા અલગ અલગ સોનાની આવશ્યકતા રહે, તેમ અહીં આ ભાવ રૂપે પ્રકટ કરવા કોઈ અલગ રૂપની આવશ્યકતા થતી નથી. એક જ બ્રહ્મ પોતાની અચિંત્ય શક્તિ વડે ઉપાદાન રૂપ બન્યા છે. તેમણે સ્વયં પોતાનામાંથી સર્વ લીલા વિસ્તારી હોવાથી એક જ બ્રહ્મ કોટિશત યુગોથી પ્રકટ થઈ લીલા કરે છે. એટલે જેમ પરબ્રહ્મ અનંત છે, તેમ તેમની લીલા પણ અનંત છે. આ લીલા ભાવનાને વેદનો આધાર હોવાથી તેમાં લેશ માત્ર કાલ્પનિકતા નથી. શ્રી પૂર્ણ પુરુષોત્તમ પોતાની સમસ્ત લીલા પરિકર સહિત વ્યાપી વૈકુંઠમાં એટલે કે ગોલોકધામમાં બિરાજી અનેક રસાત્મક લીલાઓ કરે છે. તેમાં નિત્યની, ઋતુઓની, ઉત્સવોની લીલાઓનો સમાવેશ થાય છે. નિત્યની લીલામાં નંદાલય, નિકુંજ અને વ્રજ ભક્તોના ઘરમાં શ્રી કૃષ્ણની સવારે જાગવાથી લઈને કોઢવા સુધીની લીલાઓનો સમાવેશ થાય છે. ઋતુઓની લીલામાં હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ એ 6 ઋતુઓની વનવિહારની લીલાઓ છે. ઉત્સવની લીલાઓમાં ભક્તોના હૃદયમાં આનંદ ઉછળતા તેના અંગભૂત હોળી, હિંડોળા, રાસ, અન્નકૂટ, રથયાત્રા આદિ જે ઉત્સવો સંપન્ન થયા તેનો સમાવેશ થાય છે. આ વ્યાપી વૈકુંઠની લીલાનો અનુભવ વેદની પુષ્ટિ શ્રુતિઓને કરાવવાનું વચન ભગવાને તેમને આપ્યું હોવાથી તે પૂર્ણ કરવા ગોલોકની આ લીલા સારસ્વત કલ્પમાં પૃથ્વી પર વ્રજમાં પ્રકટ કરી. ત્યારે પુષ્ટિ શ્રુતિઓએ ગોપિકા રૂપે પ્રકટ થઈ આ અનુભવ પ્રાપ્ત કર્યો. આ લીલાઓ ભગવાનની અવતાર લીલાઓ છે. પુષ્ટિ શ્રુતિઓનો મનોરથ પૂર્ણ કર્યા પછી શ્રી પૂર્ણ પુરુષોત્તમે પુનઃ લીલા દ્વારા પોતાનો યશ ભૂતળ પર વિસ્તારવાનો વિચાર કર્યો. તેથી દેવી જીવોને ફરી ભૂતળ પર પ્રકટ કર્યા
તેમના ઉદ્ધાર માટે આપે ભૂતળ પર પોતાની ભક્તિ રસને ફરી પ્રગટ કરવા પોતાના તૃતીય સાક્ષી સ્વરૂપે શ્રી વલ્લભને પૃથ્વી પર પ્રકટ થવાની આજ્ઞા કરી. સાથે સાથે પોતે પણ સમગ્ર લીલા પરિકર સહિત શ્રીનાજી સ્વરૂપે પૃથ્વી પર પધાર્યા અને દૈવી શુદ્ધ પુષ્ટિ જીવોનો ઉદ્ધાર કર્યો. કરે છે અને કરશે. આવા શુદ્ધ પુષ્ટિ જીવોની સંખ્યા 32 લાખની છે. તે બધા જીવોનો ઉદ્ધાર નહીં થઈ રહે ત્યાં સુધી આ પુષ્ટિ લીલા ભૂતળ પર ચાલુ રહેશે. આ લીલા ભાવનાઓ હૃદયમાં ધારણ કરવાથી આપણે સંસારના અસહ્ય તાપથી મુક્ત થઈ નિરોધને પ્રાપ્ત કરી શકીએ છીએ. સંસારના નિવૃત્ત ન થઈ શકે એવા અનંત અને અસહ્ય દુઃખનું નિવારણ કરવાનો આ ભગવત લીલા ભાવના રૂપી એક જ સુખદ અને સરળ રસ્તો છે. આ પરમાનંદમય લીલા ભાવનાઓના સતત ચિંતનથી આનંદ તીરોભૂત જીવ પુનઃ આનંદને પ્રાપ્ત કરી બ્રહ્મના સ્વરૂપને જાણનારો થાય છે. એનાથી તે બ્રહ્મ સમાન ઐશ્વર્યવાન થઈ ભગવત લીલાનો અધિકારી થાય છે. શ્રી હરિરાયજીએ સવિસ્તાર લીલા ભાવનાનું સ્વરૂપ સમજાવ્યું. કૃપાનાથ, આપે તો આજે પ્રમેય માર્ગનો ગુપ્ત ખજાનો ખોલી દીધો. હવે સ્વરૂપ ભાવના સમજાવો. પ્રેમજી, રસના ચટકા હોય જ નહીં. આજે આટલું પૂરતું છે. કાલે સ્વરૂપ ભાવના બતાવીશ. વાલા વૈષ્ણવો, આપણે તો સાથે જ લઈ રહ્યા છીએ. કારણ કે પછી એવું પણ બને કે એક ભાવના કોઈએ શ્રવણ કરી હોય અને બીજી ન કરી શકે, તો બધું એક સાથે હોય તો બધાને એક સાથે મળે. અને હમણાં જ એક વૈષ્ણવ દ્વારા ખબર પડી કે એમને શ્રી મહાપ્રભુજીમાં ખૂબ જ દ્રઢ ભાવ થયો છે અને પુષ્ટિ માર્ગનું જાણવાની ઉત્કંઠા ખૂબ જ છે. એટલે આપણે એમને પણ કેન્દ્રમાં લઈને આ સત્સંગ કરી રહ્યા છીએ કે જેને બહાને આપણને પણ આ સ્વરૂપ ભાવના, લીલા ભાવના, ભાવ ભાવના બધાનો આનંદ માણી શકાય. ભજ સખી ભાવ ભાવિત દેવ. ભાગ 2. કૃપાનાથ, કાલે આપે લીલા ભાવના સમજાવી. આજે કૃપા કરીને સ્વરૂપ ભાવના સમજાવો ને. ભલે, વેદમાં ઈશ્વરને બ્રહ્મ અથવા પરબ્રહ્મ કહ્યા છે. બ્રહ્મ શબ્દથી તેમનું વ્યાપકપણું સમજાય છે, જે પ્રાકૃત આકારવાળા ન હોવાથી નિરાકાર છે. તે બ્રહ્મ વિવિધ નામો રૂપોથી સાકાર રૂપ ધારણ કરી વિશ્વમાં વ્યાપક છે. ઉપનિષદોમાં તેમને પરમાત્મા કહે છે, કારણ કે અગણિત જીવાત્માઓ તેમનામાંથી છૂટા પડ્યા છે. તેથી તેઓ સર્વ જીવાત્માઓના પરમ આત્મા હોવાથી પ્રત્યેક દેહધારી જીવાત્માની સાથે તે હૃદયમાં સાક્ષીવત અંતર્યામી સ્વરૂપે વસેલા છે. ગીતા અને ભાગવત તેમને ભગવાન કહે છે. એટલે ગીતાજી અને ભાગવતજી તેમને ભગવાન કહે છે, કારણ કે તેઓ સર્વ સામર્થ્ય યુક્ત છે. ભક્તને માટે ભક્તની આસક્તિનું સ્વરૂપ ધારણ કરી સાકાર સ્વરૂપે પધારે છે. પ્રભુનું બ્રહ્મ સ્વરૂપ અને પરમાત્મા રૂપ ચિંતનીય છે, જ્યારે ભગવાન રૂપ સેવનીય છે. આવા ભગવાન જ્યારે પૂર્ણ સ્વરૂપે પ્રકટ થાય ત્યારે તેઓ પૂર્ણ પુરુષોત્તમ કહેવાય. જેમ શરદ પૂર્ણિમાનો ચંદ્ર તેની 16 કળાએ ખીલે ત્યારે તે પૂર્ણ ચંદ્ર છે, પણ 13 કે 14 નો ચંદ્ર પૂર્ણ ચંદ્ર નથી, કારણ કે તે પોતાની 1-2 કલાઓ ગુપ્ત રાખે છે. તેમ પૂર્ણ પુરુષોત્તમ પોતાના પૂર્ણ સ્વરૂપે પ્રકટ થાય છે. સારસ્વત કલ્પમાં ગોકુળમાં નંદ યશોદા ગૃહે પ્રકટ થયેલા કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમનું પ્રાકટ્ય છે. આ સ્વરૂપ પોતાના ભક્તોને સ્વરૂપાનંદનું દાન કરવા જ પ્રગટ થયું હતું. ત્યારે મથુરામાં વસુદેવ દેવકી ગૃહે પ્રકટ થયેલું કૃષ્ણ સ્વરૂપ પુરુષોત્તમ સ્વરૂપ હતું, પૂર્ણ પુરુષોત્તમ નહીં. તે સ્વરૂપ ધર્મનું સ્થાપન કરવા અને અસુરોનો નાશ કરવા પ્રકટ થયું હતું. પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ વ્યાપી વૈકુંઠમાં એટલે કે ગોલોકમાં બિરાજમાન છે. સૃષ્ટિના સર્જન, સંચાલન, પ્રલય આદિ હેતુઓ માટે તેમણે પોતાનામાંથી પ્રકટ કરેલું પુરુષોત્તમ સ્વરૂપ વૈકુંઠમાં ક્ષીરસાગરમાં નારાયણ સ્વરૂપે બિરાજમાન છે. પુરુષોત્તમ સ્વરૂપે પોતાનામાંથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આદિ દેવ રૂપો પ્રકટ કર્યા. તેમાં કેટલાક વ્યૂહ સ્વરૂપો છે, કેટલાક કલા સ્વરૂપો પણ છે, તો કેટલાક અંશ સ્વરૂપો પણ છે. સૌની શક્તિ સમાન નથી, સૌના રૂપ સ્વરૂપ પણ સમાન નથી. સર્વના દેવાધિદેવ પૂર્ણ પુરુષોત્તમ રસાત્મા છે.
માટે શ્રી મહાપ્રભુજીએ આ રસાત્મક પૂર્ણ પુરુષોત્તમની સેવા કરવાની આજ્ઞા કરી છે. કારણ કે પોતાના પૂર્ણ પરમાનંદ સ્વરૂપનું દાન કરવા એકમાત્ર તેઓ જ સમર્થ છે. તેઓ મૂળ ધર્મી સ્વરૂપ છે, જ્યારે પુરુષોત્તમ ધર્મ સ્વરૂપ છે. આ મૂળ ધર્મી સ્વરૂપ સારસ્વત કલ્પમાં નંદ ગૃહે કૃષ્ણ સ્વરૂપે પ્રકટ થયું. ધ્યાન આપજો, આ મૂળ ધર્મી સ્વરૂપ એટલે સૌથી મૂળ કે જેનાથી જ આગળ બધું પ્રકટ થયું છે. એ ધર્મી સ્વરૂપ સારસ્વત કલ્પમાં નંદ ગૃહે કૃષ્ણ સ્વરૂપે પ્રકટ થયું. એટલે જ આપણે આજે આ લીધું છે લીલા ભાવનાનો પ્રસંગ. તે સ્વરૂપ પૃથ્વી પર ફરીથી શ્રી ગિરિરાજજીમાંથી શ્રીનાથજી સ્વરૂપે પ્રકટ થયું. એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો શ્રીનાથજી એટલે ધ રિટર્ન ઓફ કૃષ્ણ, એટલે ફરી કૃષ્ણ ભગવાન શ્રીનાથજી સ્વરૂપે પ્રકટ થયા. અને શ્રી મહાપ્રભુજીના ભાવ નિધિ રૂપ તે મૂળ ધર્મી સ્વરૂપ, તેમની વિવિધ લીલાઓના સ્વરૂપ એટલે મુખ્ય 8 નિધિ સ્વરૂપો શ્રી નવનીત પ્રિયજી, શ્રી મથુરેશજી, શ્રી વિઠ્ઠલેશજી, શ્રી દ્વારકાનાથજી, શ્રી ગોકુલનાથજી, શ્રી ગોકુલચંદ્રમાજી, શ્રી બાલકૃષ્ણલાલજી અને શ્રી મદન મોહનજી લીલા ભેદે સ્વરૂપ ભેદ છે. શ્રીનાથજી શ્રી મહાપ્રભુજીના ભાવનું સાક્ષાત મૂર્ત સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજી બંને દેવી જીવોના ઉદ્ધાર માટે એક જ સમયે ભૂતળ પર પ્રકટ થયા. શ્રીનાથજીનું સ્વરૂપ ભાવાત્મક કૃષ્ણનું જ છે. આપે સારસ્વત કલ્પના કૃષ્ણ અવતારમાં હરિદાસ વર્ય શ્રી ગિરિરાજજીને અનેક પ્રકારની ક્રીડાઓ દ્વારા એકાંગી સુખ આપ્યું હતું. નિત્ય લીલામાં શ્રી ગિરિરાજજીના 100 શિખરો છે, પરંતુ પૃથ્વી પર આ 3 શિખરોથી બિરાજમાન છે. આ 3 શિખરો આદિ, મધ્ય અને બ્રહ્મ શિખરના નામોથી પ્રસિદ્ધ છે. કૃષ્ણ અવતારની લીલાઓ કૃષ્ણે આદિ શિખર પર કરી, તેથી શ્રી ગિરિરાજજીના તે અંગને પૂર્ણ સુખ પ્રાપ્ત થયું. બાકીના 2 શિખરોને તે સમયે એવું સુખ પ્રાપ્ત ન થયાનો શ્રી ગિરિરાજજીને ખૂબ તાપ રહેતો. આ તાપ અધિક રહેતા એમના હૃદયમાંથી શ્રીનાથજી ફરી ભૂતળ પર પ્રગટ થયા. તેમનું પ્રાકટ્ય શ્રી ગિરિરાજજીના મધ્યદેવ શિખર ઉપર થયું. ત્યાં મંદિર બંધાવી દેવપણાથી યુક્ત મહાત્મ્ય જ્ઞાનયુક્ત લીલા પ્રકટ કરી. આ લીલા દ્વારા આપે પુષ્ટિ અને મર્યાદા બંને પ્રકારના જીવોનો અંગીકાર કર્યો છે. જેમ શ્રી કૃષ્ણે બાળ લીલા દ્વારા બ્રજભક્તો આદિ સર્વેના મનને આકર્ષ્યા હતા, તેમ શ્રીનાથજીએ આ મહાત્મ્ય સ્નેહ મિશ્રિત ભક્તિ લીલાથી સર્વેના મનને ખેંચ્યા છે. તેથી શ્રીનાથજીની આ લીલા બાલભાવ સ્નેહવાળી છે. બાલભાવના રાજભાવ, બાલભાવમાં રાજભાવ મિશ્રિત છે. લૌકિકમાં પણ બાળકો રાજાની રમતો રમે છે. બાળકને પણ રાજા શબ્દથી સંબોધવામાં આવે છે, મેરા રાજા બેટા, એવી રીતે. આથી શ્રીનાથજી રાજભાવને પ્રકટ કરવા નજીકના ભવિષ્યમાં મેવાડ પધારી રાજલીલાને અંગીકાર કરશે. શ્રીનાથજી ઘણા વર્ષો સુધી મેવાડમાં બિરાજી પુનઃ વ્રજમાં પધારશે. એ સમયે શ્રી ગિરિરાજજીના 3જા શિખર બ્રહ્મ શિખરની લીલા કરશે. ત્યારે બ્રહ્મ શિખર પાસે પૂંછડી પાસે તળેટીમાં બિરાજશે. આ લીલા પ્રૌઢ લીલા હશે. તે સમયે ભક્તિ અને તેના સ્નેહની વિધિ નિષેધની મર્યાદાઓ ક્રમશઃ ઘટતી જશે. સેવામાં ભાવનું પ્રાધાન્ય ઘટશે, જ્ઞાનનું પ્રાધાન્ય વધશે. અસ્પર્શ એટલે કે અપ્રસની મર્યાદાઓ શિથિલ થશે. બ્રહ્મજ્ઞાનીની જેમ સ્વચ્છંદ આચરણો શરૂ થશે. વલ્લભકુલ અને વૈષ્ણવો વચ્ચેથી ધીમે ધીમે સ્વામી સેવક ભાવ તિરોહિત થશે. પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ તિરોહિત થશે. શુદ્ધાદ્વૈત જ્ઞાનનું પ્રાધાન્ય રહેશે. આમ શ્રીનાથજી 3 શિખરોની લીલા પરિપૂર્ણ કરી પોતાના હરિદાસ વર્ય સ્વરૂપ શ્રી ગિરિરાજજીને સુખ આપી શ્રી ગિરિરાજજીમાં પાછા તિરોહિત થઈ જશે. હવે અષ્ટદેવ સ્વરૂપોની સ્વરૂપ ભાવના સમજાવવાની કૃપા કરો. આ 8 સ્વરૂપો વસ્તુતઃ પૂર્ણ પુરુષોત્તમ છે. તેમની વિવિધ રસાત્મક લીલાને લઈને વિવિધ સ્વરૂપે દર્શન આપે છે. શ્રી નવનીત પ્રિયજી અને શ્રી બાલકૃષ્ણલાલજી બાળ લીલાના સ્વરૂપો છે. બાકીના સ્વરૂપો કિશોર લીલાના છે. પ્રત્યેક સ્વરૂપમાં તેમની એક લીલા પ્રગટ છે. બાકીની લીલાઓ ગુપ્ત છે. સંપ્રદાયની ભાવના પ્રમાણે સર્વ સ્વરૂપોની સેવામાં બાલ ભાવનું વિશેષ પ્રાધાન્ય છે, જ્યારે તેમના સ્મરણમાં માધુર્ય ભાવની મુખ્યતા છે. શ્રી નવનીત પ્રિયાજી 6 માસનું સ્વરૂપ ધારણ કરી શ્રી હસ્તમાં માખણનો પેંડો લઈ નંદાલયમાં
રીંગણ લીલા કરે છે. શ્રી મથુરેશજી સ્વરૂપે પ્રભુ વ્રજભક્તના ઘરમાં માખણ ચોરી કરવા પધાર્યા ત્યારે તે હસ્તે શીકું પકડતા, કટી પરથી સરકેલા પિતાંબરને પકડવા બીજા બે હસ્ત ધારણ કરી ચતુર્ભુત થયા. વળી ગૌચારણ લીલા કરી વનમાંથી પાછા પધારતા વિરહ કાતર વ્રજભક્તોને સંયોગનું સુખ આપ્યું. તે લીલાઓનું સ્વરૂપ છે. શ્રી વિઠ્ઠલજીએ શરદની રાત્રિએ વેણુના શ્રવણ કરી વનમાં દોડી આવેલા વ્રજવનિતાઓ સાથે કટી પર હાથ ધરી પ્રશ્નોત્તર કરી પાછા જવાની આજ્ઞા કરવાની લીલા કરે છે. તેથી આપ શ્રી સ્વામીજી સાથે બિરાજમાન છે. શ્રી દ્વારકાનાથજી આંખ વિચોલી લીલાનું સ્વરૂપ છે. શ્રી સ્વામીજીની પીઠ તરફના નિકુંજના દ્વારેથી ચૂપચાપ પધારી બે હસ્તથી શ્રી સ્વામીજીના નેત્રો મીચી બીજા બે હસ્ત પ્રકટ કરી વેણુનાદ કર્યો. તેથી આપ ચતુર્ભુત થયા. શ્રી ગિરા ધારણ કરવાની લીલા શ્રી ગોકુલનાથજીના સ્વરૂપની છે. એક હસ્તે શ્રી ગિરા ધારણ કર્યો, બે હસ્તે વેણુનાદ કર્યો અને ચોથો હસ્ત કટી પર ધારણ કર્યો. તેમની ઉભય બાજુએ શ્રી રાધિકાજી અને શ્રી ચંદ્રાવલીજી વિરાજમાન છે. શ્રી ગોકુલચંદ્રમાજીનું સ્વરૂપ રાસનો લલિત સ્વરૂપ છે. શ્રી બાલકૃષ્ણજીએ પ્રાકટ્યના છઠ્ઠા દિવસે શકટ ભંજન, પૂતનાવદાદી લીલાઓ કરી છે. શ્રી મદન મોહનજી સ્વરૂપે રાસના પ્રારંભે વ્રજભક્તોને બોલાવવા વેણુનાદ કર્યો હતો. આપની બંને બાજુ શ્રી રાધિકાજી અને શ્રી ચંદ્રાવલીજી બિરાજમાન છે. તમે જે ઘરના સેવક હો તે ઘરનું મુખ્ય સેવ્ય સ્વરૂપની ભાવના તમારા માથે બિરાજતા સ્વરૂપમાં કરવી. જેમ કે તમે મારા સેવક છો અને શ્રી બાલકૃષ્ણજીની સેવા કરો છો, તો શ્રી બાલકૃષ્ણજીના સ્વરૂપમાં પણ શ્રી વિઠ્ઠલજીના સ્વરૂપની ભાવનાનું ભાવન કરવું જોઈએ. કારણ કે હું જ્યારે સ્વરૂપ સેવ્ય કરું છું એટલે હરિદાસજી કહી રહ્યા છે ત્યારે મારા હૃદયમાં બિરાજતું મારું સેવ્ય સ્વરૂપ જ તેમાં પધરાવું તે સ્વાભાવિક છે. આમ સેવા, દર્શન, સ્મરણ તેથી સ્વરૂપની સ્વરૂપ ભાવના વિચારીને કરો. કૃપાનાથ શ્રી મહાપ્રભુજી આદિ સ્વરૂપોની ભાવના પણ કૃપા કરીને સમજાવો ને. સાંભળો, શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજીના આરંભમાં સ્વયં પોતાનું સ્વરૂપ બતાવતા આજ્ઞા કરી છે કે આ વૈશ્વાનર અલૌકિક અગ્નિ સ્વરૂપ છે. આદિદૈવિક અગ્નિ એટલે ભગવાન મુખારવિંદ સ્વરૂપ છે. આપના સ્વરૂપની ત્રિવિધ રીતે ભાવના કરવી. પેલું દ્વાદશ અંગ પુરુષ, બીજું મુખ્ય સ્વામીની, ત્રીજું સ્વામીની ભાવયુક્ત અને ચોથું ભગવત ભાવયુક્ત, તૃતીય સ્વરૂપ સાક્ષી સ્વરૂપ. હવે વિસ્તારથી કહે છે દ્વાદશ અંગ પુરુષ સ્વરૂપ એટલે શ્રી ગોવર્ધનનાથજી દ્વાદશ અંગ પૂર્ણ પુરુષાકાર છે. તે શ્રી મહાપ્રભુજી પણ દ્વાદશ અંગ નિર્ગુણ પુરુષ રૂપ છે. આપના પ્રત્યેક અંગમાં પ્રભુના 6 દિવ્ય ધર્મો અને 7મું ધર્મી સ્વરૂપ સ્થિત છે. જાતે રોમ રોમ કોટી ગોવર્ધન રાય. તેથી આપના દ્વાદશ અંગો 84 ભાવયુક્ત છે. માટે આપના 84 સેવકો છે. બીજું સ્વરૂપ મુખ્ય સ્વામીની, શ્રી મહાપ્રભુજીનો નિગૂઢ સ્ત્રી ભાવ સ્વામીની રૂપથી આપનામાં સ્થિત છે. ત્રીજું તૃતીય સ્વરૂપ સાક્ષી સ્વરૂપ. શ્રી મહાપ્રભુજીનું આ સ્વરૂપ સ્વામીની ભાવયુક્ત ભગવત ભાવ વાળું છે. તે સ્વરૂપ રસમય કૃષ્ણનું છે. આ સ્વરૂપ દ્વારા આપ લીલાનું સંપાદન અને અવલોકન કરે છે. એ લીલામાં સાક્ષી રૂપથી બિરાજે છે. આ સ્વરૂપ આંતરભાવથી સુધા રૂપે પ્રભુમાં અને સ્વામીજીમાં સ્થિત છે. જેમ પુરુષમાં વીર્યનું પ્રાધાન્ય છે તેમ પ્રભુમાં આ સુધાનું પ્રાધાન્ય છે. વીર્ય વિના પુરુષ કોઈ કાર્ય કરી શકતો નથી. તેમ સુધા વિના કોઈ લીલા સંભવતી નથી, રસ નિષ્પત્તિ થતી નથી. આથી આપણે ત્યાં નિધિ સ્વરૂપોની પાસે પલંગડી પર શ્રી મહાપ્રભુજી, પાદુકાજી, હસ્તાક્ષર ઇત્યાદિ સ્વરૂપે બિરાજે છે. આ સ્વરૂપ લીલાના સર્વ પરિકરમાં વલ્લભ એટલે કે પ્રિય છે. આપનું સ્નેહાત્મક સ્વરૂપ વિરહ તાપાત્મક હોવાથી અલૌકિક અગ્નિ રૂપ છે. આપ વિરહ ભાવાત્મક કોઈ પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ છે. તેથી વ્રજ ભક્તોના સ્ત્રી ભાવથી આ ભગવત સેવા કરે છે. આ ભગવત ભાવે અશેષ રૂપ છે, તો સ્વામીની ભાવાત્મક દાસ્ય ભાવે શેષ રૂપ છે. અશેષ ભાવથી આપ જીવોનો ઉદ્ધાર કરે છે અને શેષ ભાવથી આપ સ્વયં સેવા કરે છે. શ્રી ગુસાઈજીના સ્વરૂપની ભાવના કૃપા કરીને સમજાવો ને.
શ્રી ગુસાઈજીમાં પણ સ્ત્રી ભાવ અને પુંભાવ રહેલા છે. આપનો સ્ત્રી ભાવ ચંદ્રાવલીજીનો છે, કારણ કે લીલામાં આપ ચંદ્રાવલીજી સ્વરૂપે બિરાજમાન છે. જેમ લીલામાં સ્વામિનીજીના ચરણ કમલમાંથી શ્રી ચંદ્રાવલીજી પ્રકટ થયા છે, તેમ અહીં ભૂતળ પર શ્રી મહાપ્રભુજીથી શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય છે. લીલામાં શ્રી ચંદ્રાવલીજી દ્વારા સર્વે ઉદ્દીપન ભાવો અને પ્રકારો પ્રકટ થયા છે, તેમ અહીં શ્રી ગુસાઈજી દ્વારા સેવામાં ઉદ્દીપન પ્રકારો, રાગ, ભોગ, શ્રૃંગાર પ્રકટ થયા છે. આપે પુષ્ટિના રસાત્મક ધર્મી ભાવને અનેક ધર્માત્મક ક્રિયાઓ દ્વારા પ્રકટ કર્યા છે. તેથી ભક્તિના રજ, સત્વ, તમ પ્રધાન જીવોને પુષ્ટિ રસનો અનુભવ શક્ય બન્યો છે. વળી આ પ્રભુની વેણુનું રૂપ પણ છે, કારણ કે લીલામાં વેણુ દ્વારા જ ભાવ ઉદ્દીપન થાય છે, તેમ અહીં આપના દ્વારા ભાવાત્મક ક્રિયાઓ પ્રકટ થઈ છે. સુધાનો પ્રથમ અનુભવ વેણુ કરે છે, તેમ અહીં સુધારૂપ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનો પ્રથમ અનુભવ શ્રી સર્વોત્તમ આદિ સ્તોત્રમાં આપને થયો છે. ઉક્ત પ્રકારે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સ્વરૂપના ધર્મોને જાણી તેમના સ્વરૂપોનો નિરંતર અનુભવ કરવો એ જ પુષ્ટિ માર્ગનું પરમ ફળ છે. તેનું ભાવન જ વલ્લભીય વૈષ્ણવોએ સદા કરવું જોઈએ, કારણ કે તે સેવાની પણ સેવા છે અને સ્મરણનું પણ સ્મરણ છે. ધ્યાન આપજો, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સ્વરૂપોના ધર્મોને જાણી તેમના સ્વરૂપોનો નિરંતર અનુભવ કરવો એ જ પુષ્ટિ માર્ગનું પરમ ફળ છે. તેનું ભાવન જ વલ્લભીય વૈષ્ણવોએ સદા કરવું જોઈએ, કારણ કે તે સેવાની પણ સેવા છે અને સ્મરણનું પણ સ્મરણ છે. પ્રભુ, હવે શ્રી વલ્લભની સ્વરૂપ ભાવના જાણવાનું મન થાય છે, તો કૃપા કરો ને. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ નિર્ગુણ ધર્મી સ્વરૂપ છે. તેમાંથી અલૌકિક સત્વ, રજ, તમ, સગુણ ધર્મોયુક્ત સ્વરૂપ ધારણ કરી શ્રી ગુસાઈજી પ્રકટ થયા. આથી આ બંને સ્વરૂપો સ્વવંશમાં ત્રિગુણાત્મક ધર્મો વડે મિશ્ર અને શુદ્ધ રૂપે વારંવાર પ્રકટ થાય છે, એમ મારા ગુરુદેવ શ્રી ગોકુલેશ પ્રભુ આજ્ઞા કરતા હતા. ત્રીજી પેઢીએ ધર્મરૂપથી તે જ બાળક પુનઃ પુનઃ પધારે છે. એટલે શ્રી મહાપ્રભુજી ને શ્રી ગુસાઈજી સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપ છે, તેથી તેમને ત્યાં કોઈ સાધારણ પુરુષોનો અવતાર સંભવે જ નહીં. પરિણામે પોતે જ પોતાના ઉપરોક્ત ત્રિવિધ ધર્મોને સ્વવંશ દ્વારા પ્રકટ કરી ભૂતળ ઉપર પુષ્ટિ ભક્તિનો પ્રચાર કરે છે. શ્રી મહાપ્રભુજી વિના શ્રીનાથજીની સેવા કરવાનું અન્ય કોઈનું સામર્થ્ય નથી, અને બ્રહ્મ સંબંધની દીક્ષા આપવાનો પણ અન્ય કોઈને અધિકાર નથી. આથી સ્વવંશ સ્વરૂપે શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે. આપ પોતાના એક એક વિશુદ્ધ ધર્મથી સમયે સમયે સ્વવંશમાં પ્રકટ થઈ તે ધર્મ અનુસાર અસાધારણ કાર્યો કરાવે જગતમાં પોતાના સ્વરૂપોનો અનુભવ કરાવે છે. કૃપાનાથ શ્રી મહાપ્રભુજીએ ક્યાં ક્યાં ધર્મરૂપથી, ક્યાં ક્યાં નામે અને ક્યાં ક્યાં કાર્યો કર્યા છે? ભટ્ટજી, શ્રી મહાપ્રભુજીએ પોતાના રાજસ ધર્મથી શ્રી ગોકુલેશજી સ્વરૂપે પ્રકટ થઈ ભાવાત્મક સેવાઓની ભાવનાઓ અને તદ અનુસાર મનોરથનો વિસ્તાર કર્યો. રાજસ ધર્મ પ્રધાન દાસ્ય ભાવે આપે માળા તિલકની ક્રિયાત્મક સ્વરૂપથી રક્ષા કરી. વળી શ્રી મહાપ્રભુજીની આચાર્ય મર્યાદાને આપે મર્યાદાથી દ્રઢ કરી ફલાત્મક દાસ્ય ભાવોની રક્ષા અને વિસ્તાર કર્યો હતો. શ્રી મહાપ્રભુજી તામસ ભાવથી હાલમાં સુરતમાં શ્રી પુરુષોત્તમજી સ્વરૂપે બિરાજમાન છે. આપ શ્રી મહાપ્રભુજીના ગ્રંથો પર પ્રકાશ, વિવૃતિ આદિ રચીને ભગવદ લીલા જ્ઞાનનો વિસ્તાર કરે છે અને દુર્મદાંધ માયાવાદીઓને પરાજિત કરી બ્રહ્મ જ્ઞાન સુપેરે વિસ્તારે છે. કૃપાનાથ, શ્રી મહાપ્રભુજીના સાત્વિક ધર્મ સ્વરૂપ કોણ છે? જવાબમાં શ્રી હરિરાયજી મૌન રહ્યા. એટલે હરજીવનદાસે કહ્યું, શ્રી હરિરાયજી છે. પોતે પોતાની વાત થોડી કરે, માટે રહ્યા છે. આપે સદધર્મ સ્વરૂપ હોવાથી પુષ્ટિ માર્ગની 50 વર્ષોની વિશેષ સ્થિતિ પ્રાપ્ત કરાવવામાં મૂળ નિમિત્ત સ્વરૂપ થયા છે. વળી શ્રી મહાપ્રભુજીએ પોતાના સદધર્મથી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું પ્રતિપાદન કરી પોતાના સાત્વિક જ્ઞાનનો આવિર્ભાવ કર્યો હતો અને તે દ્વારા સ્વમાર્ગની સ્થિતિ દ્રઢ કરી હતી. તે માર્ગને જ શ્રી હરિરાયજીએ સંયોગ વિપ્રયોગની ધર્મી સ્વરૂપની ભાવનાઓ વડે સરસ
અને ભક્તિની ભાવનાઓમાં ઉપયોગી, રોચક અને સહજ ગ્રાહ્ય બનાવ્યો છે. આમ આપે સમસ્ત શાસ્ત્રીય શુષ્ક જ્ઞાન તત્વોને સરસ ભાવનામાં સ્વરૂપમાં પરિવર્તિત કરી તેના આધારે વિશુદ્ધ પ્રેમને ફલિત કર્યો છે. તેનાથી બ્રહ્મવાદનું જ્ઞાન અને પુષ્ટિ ભક્તિ ઉભય સુદ્રઢ થઈ સરળ અને સુરુચિકર બની રહે છે. બહુ સુંદર. આપણે કેવા સદભાગી છીએ કે આ ત્રણેય સ્વરૂપોના દર્શન, સેવા, વચનામૃતોનો આપણે લાભ મળ્યા કરે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રભુ, છેલ્લા 2 દિવસથી આપ અમારા જેવા જીવો પર અનહદ કૃપા વૃષ્ટિ કરી રહ્યા છો. આપે લીલા ભાવના અને સ્વરૂપ ભાવના ખૂબ સુંદર રીતે બતાવી. હવે તદ અનુસાર ભાવ ભાવના અને સેવા ભાવના સમજાવવાની કૃપા કરો ને મારા નાથ. આપ તો ભાવનાઓનું સંપૂર્ણ સ્વરૂપ આપની કૃપાથી અમારા હૃદયમાં આત્મસાત થઈ જાય એવી કૃપા કરો. પ્રેમજીભાઈએ આ રીતે વિનંતી કરી. આપણે પણ વિનંતી કરીએ. ભલે ભાવના અગમ્ય છે, તેનો વિશેષ પ્રકાર કરવો યોગ્ય નથી. તે સૂક્ષ્મ રૂપે કહીશ, પછી જેનો જેવો અધિકાર હશે તે પ્રકારે તેના ભાવ સ્ફુરશે. શ્રી પ્રભુને બિરાજવાના સ્થાનથી લઈને સેવા ઉપયોગી તમામ પદાર્થોમાં વ્રજ ભક્તોના ભાવની ભાવના કરવી, તેનું નામ ભાવ ભાવના. આ ભાવના કરવાના 2 પ્રકારો છે. ધ્યાન આપજો, આ ભાવના કરવાના 2 પ્રકારો છે. એક નંદાલયની લીલામાં અને બીજું નિકુંજની લીલામાં. નંદાલયની લીલામાં પ્રભુને બિરાજવાનું સ્થાન નંદાલય રૂપ છે. સિંહાસન શ્રી યશોદાજીની ગોદ છે. ગાદી તકિયા તેમના વક્ષસ્થળ છે ઇત્યાદિ ભાવનાઓ છે. અને નિકુંજ લીલામાં પ્રભુને બિરાજવાનું સ્થાન શ્રી સ્વામિનીજીની નિકુંજ રૂપ છે. સિંહાસન, ગાદી તકિયા શ્રી સ્વામિનીજીના ગોદ અને હૃદય રૂપ છે. પ્રત્યેક ભગવત ભોગ્ય સામગ્રી, વસ્ત્ર, આભૂષણ, ખીલોના, ભોજન પદાર્થો વગેરેમાં વ્રજ ભક્તોના ઉદ્દીપન ભાવરૂપ અંગોનું ભાવન છે. 4 યુથોના 4 પ્રકારના ભાવોનું ભાવન છે. આવા ભાવન પૂર્વક જે સેવા કરવામાં આવે તે સાંગોપાંગ રસાત્મક બને છે. એના સતત ચિંતનથી રસાત્મા શ્રી કૃષ્ણ સપરિકર આપણા હૃદયમાં બિરાજે છે. ધ્યાન આપજો, આ ભાવનાના સતત ચિંતનથી રસાત્મા શ્રી કૃષ્ણ સપરિકર આપણા હૃદયમાં બિરાજે છે. આપણે બોલીએ છીએ, નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિઃ સેવ્યમાનમ કલાનિધિમ. તે જ અહીં સમજાવી રહ્યા છે. એટલે આ પ્રકારના ભાવન માટે વિશુદ્ધ હૃદયની જરૂર છે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે. અને આપણું હૃદય વિશુદ્ધ કેમ બને તે આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ. કોઈની નિંદા કરવી નહીં, બધામાં સંભાવ રાખવો, બધા પ્રભુના ખેલ છે, બધી પ્રભુની લીલા છે એ યાદ રાખવું. પ્રભુમાં હિતકારી એ ભરોસો જાય ના, પ્રભુ સર્વ કરવા સમર્થ છે. હરિ કરે સો હોય, હરિ કરે સો ભલી. આ રીતે આપણામાં જો કોઈ પણ પ્રકારના જે 6 દુર્ગુણો બતાવ્યા છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, એ દૂર થાય તો આપણું હૃદય શુદ્ધ અને પવિત્ર બને. તો એ વિશુદ્ધ મથુરા તટ પર પ્રભુ લીલા પરિકર સહિત લીલા કરે. માટે આપણા હૃદયને શુદ્ધ બનાવવું, વિશુદ્ધ બનાવવું. એટલે અહીં કહે છે કે આવું વિશુદ્ધ હૃદય હોય એ પ્રાપ્ત કરવા માટે ભાવ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું ભાવન નિતાંત આવશ્યક છે. એટલે હૃદયને વિશુદ્ધ કરવા માટે શ્રી મહાપ્રભુજીનું સ્મરણ ચિંતન કરવું જોઈએ. તેનું કારણ પણ દર્શાવે છે. શ્રી મહાપ્રભુજી વિરહઅગ્નિ સ્વરૂપ હોવાથી તેમના સતત ચિંતનથી આપ તે જીવોના દેહને સ્વતાપ વડે શુદ્ધ કરી તેનું નવત્વ આપે છે. જેમ અગ્નિ લાકડામાં પ્રવેશી લાકડાને તેની સમાન બનાવે છે, તેમ શ્રી મહાપ્રભુજી આવા જીવના દેહને અલૌકિક તેજમય બનાવે છે. પછી તે શુદ્ધ દેહથી વ્રજ ભક્તોના ભાવોનું ભાવન શક્ય થાય છે. તેનાથી તે જીવ તદરૂપ બની ફલ અનુભવ સ્વરૂપાનંદનો અનુભવ કરે છે. પ્રેમજી સેવા ભાવનાનું વિસ્તારપૂર્વક નિરૂપણ
સહસ્ત્રી ભાવના ગ્રંથમાં થયું છે. મંગળાથી શયન પર્યંતની સેવા કિશોર નિશ્ચિત બાલભાવથી કરવામાં આવે છે. સેવા 4 સ્થળોએ થાય છે. વ્રજમાં થાય છે અને તે પેલું નંદાલયમાં, બીજું નિકુંજમાં, ત્રીજું વ્રજ ભક્તોના ઘરમાં અને ચોથું વનમાં. વાલા વૈષ્ણવો, આ સહસ્ત્રી ભાવના આપણે અગાઉ લીધેલી છે. નંદાલયમાં નંદ યશોદા સેવા કરે છે, નિકુંજમાં સ્વામિનીઓ કરે છે, વ્રજ ભક્ત એકાકી રૂપે પોતપોતાના ઘરમાં કરે છે. પ્રત્યેક વ્રજ ભક્તના ભાવનું સ્વરૂપ ધારણ કરીને પ્રભુ ગુપ્ત રૂપે વ્રજ ભક્તના ઘરના એકાંતમાં બિરાજે છે. વનમાં સખાઓ કરે છે. ભૂતળ પર અમારા શ્રી વલ્લભ વંશમાં નંદાલયની અને નિકુંજની ભાવનાથી સેવા થાય છે, જ્યારે વૈષ્ણવ ગૃહોમાં વ્રજ ભક્તોના ઘરની ભાવનાથી સેવા થાય છે. વનની ભાવના વ્રજમાં સર્વત્ર છે. તહેવારોની ભાવનાઓમાં બ્રાહ્મણોનો મુખ્ય તહેવાર રક્ષાબંધન છે, ક્ષત્રિયોનો મુખ્ય તહેવાર દશેરા, વૈશ્યોનો દિવાળી અને શૂદ્રોનો હોળી છે. તે સર્વ તહેવારોને અલૌકિક ભાવનાઓ ઉત્સવ ભાવના કહેવાય છે. તેમ સ્ત્રીઓના મુખ્ય તહેવાર રૂપ ચૈત્ર અને આસો માસની નવરાત્રીમાં ગણગોર, નવવિલાસ આદિ મુખ્ય છે. સેવા માટે ભક્તિ શબ્દ વપરાય છે. તેમાં 3 પ્રત્યયના અર્થની મુખ્યતા છે. તેથી સ્નેહપૂર્વકની સેવા જ સાચી સેવા છે. સ્નેહ વિનાની કેવળ ક્રિયાત્મક સેવા પૂરી સેવા બનતી નથી. સ્નેહના ઉદ્દીપન માટે સેવાના સમયમાં સેવાની ક્રિયાઓની સાથે સાથે આ સર્વ ભાવનાઓનું મનમાં ચિંતન ચાલે તે જરૂરી છે. ભાવનાઓના સતત ચિંતનથી ફલરૂપા માનસી સિદ્ધ થાય છે. કૃપાનાથ, અમારે સેવા કરતી વખતે કઈ કઈ બાબતોની સાવધાની રાખવી જોઈએ? વ્રજદાસ તે ઘણો સુંદર પ્રશ્ન કર્યો. સાંભળ. તસ્ય એવં પ્રકૃતવિત્ત યાવત જીવમ સ્વધર્મતઃ ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધયે. પહેલી વાત, આજીવન સેવા કરવી એટલે કે મૃત્યુ પર્યંત સેવા કરવી. બીજી વાત, સેવાનો સ્વધર્મ એટલે કે આત્માનો ધર્મ સમજીને કરવી. ત્રીજી વાત, 3 હેતુઓથી સેવા ન કરવી. એક તો ફળ મેળવવાના હેતુથી, બીજું ભોગ ભોગવવાના હેતુથી અને ત્રીજું પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિ મેળવવાના હેતુથી સેવા ન કરવી. શુદ્ધ ભાવઃ પ્રભો સ્થાપ્યો ન ચાતુર્યમ પ્રયોજનમ અંતર્યામી સમસ્તાના ભાવમ જાનાતિ માનસમ. હવે ચોથી વાત, પ્રભુમાં શુદ્ધ ભાવ રાખવો. અને પાંચમી વાત, પ્રભુની સાથે સેવામાં લૌકિક ચતુરાઈ ન કરવી, કારણ પ્રભુ અંતર્યામી છે, આપણા મનના ખરા ભાવને જાણે છે, એટલે જેવા છીએ તેવા પ્રભુ સામે જવું. છઠ્ઠી વાત, ભગવત સ્વરૂપમાં અસંભાવના અને વિપરીત ભાવના સેવીને સેવા ન કરવી. જેમ કે આટલા નાના બાળ સ્વરૂપ અને આટલો મોટો અન્નકૂટ કેવી રીતે આરોગે? પ્રભુ વનમાં ખેલી પધાર્યા પછી વસ્ત્ર બદલ્યા વિના કેવી રીતે રાજભોગ આરોગે? વગેરે વગેરે અસંભાવના અને વિપરીત ભાવના છે. એવું મનમાં ભાવના કરવી નહીં. સાતમી વાત, ગુપ્ત રીતે સેવા કરવી. આપણી સેવા બીજાઓની સામે પ્રકટ ન કરવી. આઠમી વાત, દીનતા અને તાપભાવપૂર્વક સેવા કરવી. નવમી વાત, જેમ રાજાનો ભય રાખી રાજાની સામે જઈએ તેમ સેવામાં અપરાધ ન થાય તેનો ભય રાખી કાળજીપૂર્વક સેવા કરવી. 10મી વાત, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ બતાવેલી રીતથી સેવા કરવી. આપણી બુદ્ધિના કલ્પિત પ્રકારથી કે દુર્ભાવથી સેવા ન કરવી. 84-252 ભગવદીઓના ચરિત્રો દ્વારા સેવાની રીત અને પ્રીત શીખીને સેવા કરવી. એટલે જ કહેવાય છે ને, સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ પ્રગટવે માર્ગ રીત દિખાઈ. શ્રી મહાપ્રભુજીની વધાઈમાં આ વર્ણન આવે છે. સેવા સ્વગૃહે જ સપરિવારની સાથે મળીને જાતે કરવી. પોતાના ધનથી જ સેવા કરવી શ્રી ગુસાઈજીની સ્પષ્ટ આજ્ઞા છે કે બીજાને ધન આપીને તેની પાસે કરાવેલી સેવા એ સેવા નથી. તેવી રીતે બીજાનું ધન લઈને આપણે સેવા કરીએ તો તે પણ સેવા નથી. સેવાનો સિદ્ધાંત જેટલો સરળ છે તેટલો સૂક્ષ્મ પણ છે. પૂરા આચાર પાલન સાથે સેવા થવી જ જોઈએ. સેવામાં શુદ્ધિ અને પવિત્રતા ખૂબ જરૂરી છે. તે માટે અપરસ પાલનનો આગ્રહ સેવવામાં આવ્યો છે.
વાલા વૈષ્ણવો, વચનામૃતમાં સાંભળ્યું હતું કે અપરસ એટલે શું? અપરસ એટલે કે આપ રસમાં ડૂબેલું રહેવું. આપ એટલે શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી, એમના રસમાં ડૂબેલું રહેવું એટલે કે ભક્તિ રસમાં ડૂબેલું રહેવું, એ અપરસનો સાચો અર્થ છે. કૃપાનાથ, આપના વચનામૃતો સાંભળતા વલ્લભાખ્યાની પંક્તિ યાદ આવી ગઈ. આપ સેવા કરી શ્રી કવે શ્રી હરે, ભક્ત પક્ષ વૈભવ સુદ્રઢ કીધો. મારા વાલા, આપે અનહદ કૃપા કરી છે. જે વાતો સાંભળતા હૃદય આટલું પુલકિત થઈ જાય, તેનું હૃદયમાં ચિંતન કરતા અને અનુભવ કરતા શું બાકી રહે? સૌ વૈષ્ણવો શ્રી હરિરાયજીને દંડવત પ્રણામ કરી ઉઠ્યા. આ રીતે બધા વૈષ્ણવોની વિનંતીથી શ્રી હરિરાય મહાપ્રભુજીએ ઠાકોરજીની સેવા ભાવના, લીલા ભાવના, સ્વરૂપ ભાવના અને ભાવ ભાવના વૈષ્ણવોને સમજાવી. તે કોના માટે? આ બધું પ્રકટ કોના માટે થયું છે? આપણા માટે, કે જેને કઈ ખબર પડતી ન હોય, કોઈ દિશા નિર્દેશ કરવા વાળું ન હોય, તો આ પુસ્તકો દ્વારા તેને બધો ખ્યાલ આવે. અત્યારે આપણે બીજે ક્યાંય જઈ ન શકતા હોઈએ તો ઘર બેઠા ગ્રંથોનું વાંચન, મનન, ચિંતન કરીએ તો સાક્ષાત સ્વરૂપે શ્રી વલ્લભ પ્રભુ એમના ગ્રંથોમાં બિરાજે છે. એ તો આપણે બધે સાંભળીએ જ છીએ. તો શા માટે ગ્રંથોનો આશ્રય ન કરીએ? આમ પણ પુસ્તકોને મિત્રો કહેવામાં આવ્યા છે. આપણા મનની વાત, આપણા મનમાં જે પ્રશ્નો હોય તે બધા પ્રશ્નોનો જવાબ પુસ્તકો દ્વારા આપણને મળે છે. શિક્ષાપત્રને તો કલ્પવૃક્ષ કહેવાયું છે, પુષ્ટિ માર્ગનો પ્રવેશદ્વાર કહેવાયું છે. આપણા મનમાં જે કંઈ પ્રશ્ન થાય તેનો જવાબ આપણને શિક્ષાપત્ર દ્વારા મળે જ છે. માટે ગ્રંથોનું મનન, વાંચન, ચિંતન કરવું ખૂબ જ જરૂરી છે. અને આ ભાવ ભાવના આપણને ખૂબ જ ઉપયોગી નીવડશે. આ રીતે આજના આ અલૌકિક સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત